मैं वो कलम नहीं हूं जो बिक जाती है दरबारों में, मैं शब्दों की दीप शिखा हूं अंधियारे चौबारों में, मैं वाणी का राजदूत हूं, सच पर मरने वाला हूं, डाकू को डाकू कहने की हिम्मत रखने वाला हूं। मेरी कलम वचन देती है अंधियारे चौबारों की, अंधियारों से लड़ने की, राजमहल के राजमुकुट के आगे तनकर अड़ने की। उस शिक्षक का मर जाना ही अच्छा है जो खुददार नहीं, देश जले और मैं कुछ ना बोलूं, मैं ऐसा गद्दार नहीं। मां सरस्वती ना उपासक तरीके આપણે બધા આ પ્રાંગણમાં ભેગા થયા છીએ। આ કવિતા જ્યારે આપણે વાત કરી, શ્રી હરિઓમ પવારજી એક હિન્દી સાહિત્યના રિસેન્ટ યુગમાં બહુ સારા કવિ ગણાય છે અને રાષ્ટ્રકવિ તરીકે દિનકરજી પછી એમની ઉપાધિ છે। આ કવિતા સ્ટાર્ટિંગમાં લેવાનો જે આશ્રય હતો એ મુખ્ય આજની સ્થિતિ અને આજના વિષયને લઈને હતો। મૂલ્ય શિક્ષણ અને રાષ્ટ્ર નિર્માણ આ બંને સૌથી છેલ્લી કે શું કે ઓપ્શનમાં છેલ્લી પ્રાયોરિટીમાં આવતા વિષયો છે। હકીકતમાં કોઈ પણ સ્કૂલમાં કે કોઈ પણ કોલેજોમાં એ પછી રાષ્ટ્રની સંસ્થાઓ દ્વારા ચલાવતી સંસ્થાઓ હોય કે મૂલ્ય શિક્ષા એટલે સંસ્કાર માટે કોઈ સંપ્રદાય અથવા કોઈ પણ XYZ કરીને એટલે જે 2-3 હજાર સ્કૂલોનો મેં અનુભવ મેળવ્યો છે એ બધામાં મૂલ્ય શિક્ષણને અને રાષ્ટ્ર નિર્માણ આ બંને વિશે પ્રાયોરિટી ઓછી જણાય છે। અને જેમ આજે સાહેબે મનુભાઈ પંચોળીની વાત કરી, ગાંધીજીની વાત કરી, એ લોકો આજે અગર પાછા આવે, ગાંધીજી આજે પાછા આવે અને દેશમાં ફરવા નીકળે તો એ શું જોઈને ખુશ થાય? કોઈ એક એવી વસ્તુ છે? આજે દયાનંદ સરસ્વતીજી પાછા આવે તો શું જોઈને ખુશ થાય? સ્વામી વિવેકાનંદ પાછા આવે, શું એમને અમદાવાદની મેટ્રો ટ્રેનમાં બેસાડીએ તો ખુશ થઈ જાય? શું એમને રિવરફ્રન્ટમાં લઈ જઈએ તો ખુશ થઈ જાય? એમને સ્ટેચ્યુ ઓફ સરદાર પટેલ આવે ને એમને સ્ટેચ્યુ ઓફ યુનિટી દેખાડીએ તો ખુશ થઈ જાય? મારો પ્રશ્ન ત્યાંથી ચાલુ થાય છે। મૂલ્ય શિક્ષણ અને રાષ્ટ્ર નિર્માણ પર જેટલી પુસ્તકો લખાઈ છે ને, ગુજરાત ગ્રંથ અમારી ગુજરાત યુનિવર્સિટી બોર્ડ છે, અઢળક પુસ્તકો લખાઈ છે। વિદ્યાપીઠમાં એટલે વિદ્યાપીઠના લાઇબ્રેરી મેમ્બર તરીકે હું છું એટલે મને ખ્યાલ છે મૂલ્ય શિક્ષણ પણ આશરે 350 પુસ્તકો વિદ્યાપીઠના પુસ્તકાલયમાં છે। અને રાષ્ટ્ર નિર્માણ પર સંઘ, બીજા બધા જેટલા પણ રાષ્ટ્રનિષ્ઠ સંસ્થાઓ છે એ લોકોએ 2-3 હજાર પુસ્તકો લખી છે, લોકો સુધી પહોંચાડી છે। પરંતુ શિક્ષકોમાં આ વાત નિર્માણ કરવામાં ક્યાં એટલે શું વચ્ચે આવે છે, શું નડે છે? આજે આ બંને વચ્ચે બિટવીન ધ લાઇન્સ જે કહેવાય ને, જે દેખાતું નથી, આજે આપણે એ વિષય પર ચર્ચા કરવી છે। મૂલ્ય શિક્ષણ ઊભું એટલે આ જે છે મૂલ્ય શિક્ષણ, એમાં 2 પ્રશ્નો આવે છે। મૂલ્ય શિક્ષણની પ્રક્રિયામાં આખા સમાજના શિક્ષણવિદોએ બાળકોને તો એટલે એમને લઈ લીધા છે, એમને ઇન્ક્લુડ કર્યા છે, પણ એમાં શિક્ષકો રહી ગયા છે। અને રાષ્ટ્ર નિર્માણની પ્રક્રિયામાં નિર્માણ જણાઈ રહ્યું છે પણ એમાં ભારત ક્યાંય દેખાતું નહીં। શું રાષ્ટ્ર નિર્માણ નથી થઈ રહ્યું? તો આપણું જીડીપી અત્યારે 2 થી 3 ટ્રિલિયન જોડે પહોંચી ગયું છે અને 5 ટ્રિલિયન જોડે આપણે બહુ જલ્દી પહોંચવાના છીએ। આપણે આર્થિક રીતે ક્યાંય પાછળ નથી જઈ રહ્યા, પણ શું રાષ્ટ્ર નિર્માણ થયું છે? તો ભારત નિર્માણ નથી થયું। ભારતના જે પણ મહાપુરુષો અગર એમને ઇવેલ્યુએશન શીટ, એમને માર્કશીટ જજ તરીકે બેસાડીએ અને એમને પૂછીએ શું ભારત નિર્માણ થયું, તો ભારત રાષ્ટ્ર નિર્માણ નથી થયું। એટલે આ બંને પ્રશ્નોનો અગર આજે જવાબ આપી શકીએ તો આ વિષયને આપણે ન્યાય આપ્યા કહેવાય કે મૂલ્ય શિક્ષણ અને રાષ્ટ્ર નિર્માણ કઈ રીતે થઈ શકે। એટલે સૌથી પહેલી જે વાત છે કે મૂલ્ય શિક્ષણ કોના થકી, કોણ કરી શકે મૂલ્ય શિક્ષણ? તો સહજ સ્વીકારેલી વાત છે કે શિક્ષક જ મૂલ્ય શિક્ષણ કરી શકે, બાકી કોઈના હાથમાં આ વસ્તુ છે જ નહીં। બીજું કોણ કરશે? આ સમાજમાં બીજા કોઈ પણ એક પણ વ્યક્તિત્વને, એક પણ સામાજિક નાગરિક કોઈ આ જવાબદારી ઉપાડવા તૈયાર નથી શિક્ષકને છોડીને। પરંતુ શું લોખંડની ખાણમાંથી સોનું નીકળે? જ્યારે શિક્ષક પોતે જ મૂલ્ય શિક્ષણ માટે જાગૃત ના હોય અને એના જોડે અપેક્ષા કરવામાં આવે કે તારા ક્લાસમાંથી તું શિવાજી નિર્માણ કર, તારા ક્લાસરૂમમાં આંબેડકરને એટલે એવા વિદ્યાર્થીઓ નિર્માણ કર જે એ પ્રબુદ્ધ ઇન્ટેલેક્ટના હોય, તો આ શક્ય છે ખરું? તો મૂલ્ય શિક્ષણને સૌથી બેઝિક રીતે જોવું હોય ને તો આપણી ભાષામાં કહીએ તો ગુણોનું નિર્માણ એટલે મૂલ્ય શિક્ષણ, સિમ્પલ। એને મૂલ્ય અને ગુણ એ બધું સેપરેટ ના કરીએ તો મૂલ્ય એટલે ગુણોનું નિર્માણ।
તો પારણુશાસ્ત્રી આઠવલે છે એટલે એમાં અલગ અલગ વિનોબાજીએ પછી અલગ અલગ બધા જ ફિલોસોફર ગાંધીજીએ મૂલ્યની અલગ અલગ વ્યાખ્યાઓ કરી છે. એ બધી ક્યાંય ને ક્યાંક જોઈન્ટ થાય છે, પણ સૌથી ઇઝી વ્યાખ્યા આજે આપણે ડિસ્કસ કરીએ કે મૂલ્ય નિર્માણ એટલે શું. તો પારણુશાસ્ત્રી આઠવલે એટલે દાદાજી જે છે એમને મૂલ્ય ગુણોનું સૌથી ઇઝી કે આ બેઝિક ગુણ હોય તેને માણસ કહેવાય, અને એમને 4 મેઇન ગુણ આપ્યા. બાકી મૂલ્ય શિક્ષણ વિશે એમાં તો 36 ગુણો છે. ગીતામાં પોતે 16મા અધ્યાયમાં જે આપણને અભયમ સત્વમ સંશુદ્ધિ કરીને જે આખો અધ્યાય છે એમાં કેટલા ગુણો છે, પછી 12મા અધ્યાયમાં ગુણો છે, 11મા અધ્યાયમાં ગુણો છે, 3જા અધ્યાયમાં યજ્ઞ પુરુષના ગુણો છે. એટલે ગુણો બહુ બધા છે, પણ બેઝિક જે કામ ચાલુ કાલથી મારે મૂલ્ય શિક્ષણમાં કામ ચાલુ કરવું છે તો કયા બેઝિક 4 ગુણો છે? તો એ છે તેજસ્વીતા, કૃતજ્ઞતા, તપસ્વીતા અને ભાવમયતા. આ 4 બેઝિક ગુણો અગર શિક્ષક ઉપાડે તો મૂલ્ય શિક્ષણનું કામ કાલથી ચાલુ થઈ જાય. આ 4 વસ્તુઓ એના જીવનમાં કાલથી આવે. બીજા બધા બહુ જ બધા ગુણો છે જે હોવા જોઈએ, એ હોય તો સારું, પણ આ બેઝિક મને એવું લાગે છે આ 4 બેઝિક ગુણો છે જેના પર સૌથી પહેલા કામ થવું છે. એમાંથી સૌથી પહેલું છે તેજસ્વીતા. તેજસ્વીતા આજે એટલે હું અમદાવાદ શહેર કર્ણાવતી શહેરમાંથી આવું છું, ત્યાં શિક્ષણ વ્યવસ્થામાં તેજસ્વી કોણ કહેવાય? અત્યારની સ્કૂલોની સિસ્ટમમાં સૌથી તેજસ્વી કોણ દેખાય આપણને? કોણ છે તેજસ્વી સૌથી? કોનો પાવર કોનો છે? સ્કૂલ કોણ ચલાવે છે? બહુ કડવો પ્રશ્ન છે. ડાકુ કો ડાકુ કહેને की हिम्मत करने છે મારામાં. એટલે હું કહીશ, હું જેટલું સાચું છે બધું કહીશ, કારણ કે મારે જવાબ જોઈએ છે. તમારી પેઢીએ શિક્ષણમાં એક કામ કર્યું છે, અમે આવતી પેઢી છે જે શિક્ષણમાં કામ કરવાના છીએ. એટલે જે પણ એટલે તમારા જોડેથી જે હું લઈશ એ બધું તોલીને લઈશ. આજે સ્કૂલની શિક્ષણ વ્યવસ્થામાં સૌથી પાવરફુલ 2 વ્યક્તિઓ કોણ? પ્રિન્સિપલ. હું મારા અમદાવાદના અનુભવથી કહીશ, કારણ કે અમદાવાદ એટલે ગુજરાતમાં બીજે એટલે નસીબથી એન્જિનિયરિંગ ભણ્યું અને પછી 22 રાજ્યો ગુજરાતના અને 19 દેશ ભરવાનો મને મોકો મળ્યો, એટલે હું તમને એ અનુભવથી કહીશ. બીજું કોણ લાગે છે? ટ્રસ્ટી બેઠા છે એટલે પણ હું જે છે કહું, અમારા અમદાવાદમાં જેટલો વટ ટ્રસ્ટીઓનો છે ને એટલો કશાનો નથી, અને એના કરતાં પણ આગળનો વટ મેનેજમેન્ટ એટલે ટ્રસ્ટી મંડળ અને મેનેજમેન્ટ, આપણી ભાષામાં મેનેજમેન્ટ અને વાલી. આમાં બાળકને શિક્ષક ક્યાંય નથી આવતા. ભૂલી જાઓ, એ કલ્પનાની વાતો જ ના કરશો. ગાંધીજીના પુસ્તકો વાંચીને એટલે ઊંઘ સારી આવે, સવારે ઉઠીને કામ નથી થતું. આવું કેમ છે? એનું મુખ્ય કારણ છે, એટલે હું તમને એક્ઝામ્પલ તરીકે સમજાવું. તમે અગર અત્યારથી માનતા નહીં હોય તો હવે માનશો. છો ક્લાસરૂમમાં કોઈ ભૂલ થાય ને તો શિક્ષક બાળકને ખખડાવે, એટલે એમાં શિક્ષક પાવરફુલ કહેવાય ને બાળક દબાઈ ગયો કહેવાય. તો સ્કૂલ લેવલની કોઈ ભૂલ થાય તો પ્રિન્સિપલ શિક્ષક અને બાળક બંનેને પકડે. કેમ આવી ભૂલ થઈ ગઈ? તે ધ્યાન ના રાખ્યું બાળકનું. હવે સ્કૂલ કરતાં મોટી ભૂલ થાય તો મેનેજમેન્ટ અહીં પ્રિન્સિપલને પણ પકડે. આવું મેં અમદાવાદમાં જોયું છે. અમદાવાદ, કારણ કે અમદાવાદની ઘણી સ્કૂલોમાં હું એડવાઇઝર રહ્યો છું. અત્યારે અમારી કડી સર્વ વિદ્યાલય એ ખૂબ પવિત્ર જૂની સંસ્થા છે, દીકરીઓની આ સ્કૂલ છે. એટલે મને તો એ પણ કહેવું ગમે કે અમારા છગનભા જે હતા 1919માં જ્યારે એમને કડી સર્વ વિદ્યાલય સંસ્થા ચાલુ કરી, ત્યારે એ જ્યારે ગામમાં જાય ને તો લોકો ભાગી જાય કે આ આઈને છોકરીને ભણાવવા માટે છોકરીને લઈ જશે. એમની એ છાપ હતી ગામમાં. એમને ભણતર ઉપર એટલો એટલે સમાજને ભણાવવા 1919ની વાત છે. અને એ સમયે એટલે બ્રિટિશ સરકારે મહારાજા સયાજીરાવને મોકલ્યા, કારણ કે જે મારું કડી સ્ટેટ છે, કડી એ બરોડા સ્ટેટમાં આવતું. એટલે બરોડા સ્ટેટમાં એટલે બ્રિટિશરોએ મહારાજા સયાજીરાવને કીધું કે જઈને જુઓ કે આ અહીંયા કંઈ વિદ્રોહી વૃત્તિઓ થઈ રહી છે. અને મહારાજા સયાજીરાવ આવ્યા, ત્યાં એમને જોયું ને ઉપરથી એમને ત્યાં સ્કોલરશિપ ચાલુ કરીને ગયા કે કોઈને કહેવાનું નહીં. અને ગાંધીજી પણ આવ્યા. એટલે એ સંસ્થાને એ શું કે આશીર્વાદ છે કે આ આટલા મોટા શિક્ષણમાં કામ કરેલા લોકો એ સંસ્થામાં આવ્યા, અને એવી જ પરંપરામાં દીકરીઓની સ્કૂલમાં આજે આવ્યો છું. એટલે ખૂબ આનંદ અનુભવું છું. પણ શિક્ષક અને પ્રિન્સિપલ એટલે હું હંમેશા એવું માનતો, હું સાચું કહું છું એટલે તમને ગમે ના ગમે એ જો પરેશભાઈ અથવા સંજયભાઈ બેઠા છે, મેં ઘણા સેશનો આપ્યા છે. આજ સુધી મેં એક સેશનનો ચાર્જ નથી લીધો. એનું કારણ છે મને સત્ય બોલવાની હિંમત જતી ના રહે. એનું મુખ્ય કારણ હું તમને કહું છું કે પ્રિન્સિપલ તો એટલે કે એ એવું ફિલ્ટર છે જે દેખાતું નથી ઉપરથી. એટલે મેનેજમેન્ટે કીધેલી વાતો નીચે ના જવી જોઈએ, નીચેની કીધેલી વાતો ઉપર ના જવી જોઈએ. એ બંને વચ્ચે પ્રિન્સિપલનો પાવર પણ નથી દેખાતો.
એટલે ટ્રસ્ટી એટલે જે મેનેજમેન્ટ મંડળ છે એ આમ ઘણી સારી સંસ્થાઓ છે, એમાં અમારી સંસ્થા પણ આવે છે, જે બહુ જ બાળકને ડાયરેક્ટ પોતાના ઓફિસમાં એન્ટ્રી આપે છે એવું માનું છું. પણ હું મોટા ભાગના સમાજની વાત કરું છું. તો ટ્રસ્ટી પર ક્યાંય ભૂલ કરે ને તો વાલી મંડળ હવે નવું નીકળ્યું છે. બ્રિટિશરો પછી જે નવું એક આખું બ્રિટિશરો ગયા અને શું છોડીને ગયા, તો મંડળો અને યુનિયનો છોડીને ગયા. અને યુનિયન બીજા કોઈના બને ના બને, વાલીઓના તો બહુ જ પાવરફુલ છે. એટલે ટ્રસ્ટીની પણ નાક ઉપર કોઈ બેઠા હોય તો એમાં વાડી મંડળ છે. એટલે આ બંનેમાં સૌથી કોઈ રહી જાય ને તો બાળક અને શિક્ષણ છે. જેના માટે શિક્ષણ ચાલુ કર્યું એ બાળક, અને જેના થકી થવાનું છે શિક્ષક, એ બંનેની તેજસ્વીતા હણીને આપણે શિક્ષણ વ્યવસ્થા ઊભી કરી. અને આપણું અપેક્ષા છે કે મૂલ્ય શિક્ષણ નિર્માણ થાય. અડસિયા સિંહ નિર્માણ કરી શકે? તમે જાતે જ એના હાથ કાપી નાખ્યા હોય, તમારી એવી અપેક્ષા છે કે એ લોકો પાછું આ રાષ્ટ્ર નિર્માણ કરે? શિક્ષકો અને બાળક એ જ્યાં સુધી ડ્રાઈવર સીટમાં નહીં આવે ત્યાં સુધી શિક્ષણમાં કોઈ પણ પ્રકારની મૂલ્ય કે રાષ્ટ્ર નિર્માણની વાત કરવી ખોટી વાત છે. તેજસ્વીતા એટલે હું જે ઘણી ટિપિકલ પોઈન્ટ્સ તમને કહેવાનું છું. આ મૂલ્ય શિક્ષણ ક્યાંથી કેમ નથી આવતું એને એકદમ ડીપમાં જઈને તમને પોઈન્ટ કહીશ. એટલે અમદાવાદ અને ગાંધીનગરની જે સ્કૂલો છે, મેં શિક્ષક એટલે કારણ કે આમાં જે પહેલાં પણ હું જે સ્કૂલોમાં હતો, અલગ અલગ સ્કૂલોમાં મેં એને ઇન્ટરવ્યૂ માટે પણ બોલાવે, જીટીયુમાં પણ હું ઇન્ટરવ્યૂ પેનલમાં ઘણી વખત રહ્યો છું. એટલે મેં શિક્ષકોને જમ્પ મારતા જોયા છે, એક સ્કૂલથી બીજી સ્કૂલ, બીજી સ્કૂલથી ત્રીજી સ્કૂલ. એટલે આટલું જમ્પ તો બીજા કશામાં નથી હોતું. ઇન્ડસ્ટ્રીમાં પણ માણસ 2-5 વર્ષ ટકે છે. કોઈ ઇન્ડસ્ટ્રીમાં જાય ને તો 2-5 વર્ષે નીકળે નહીં. સ્કૂલો મેં 5-6 મહિને સ્કૂલ બદલતા શિક્ષકો જોયા છે. અને શેના માટે? જ્યારે હું આ અવલોકન કરું ને તો વધારે દુઃખી થઉં. એનું કારણ છે 250 રૂપિયા પગાર વધારે મળ્યો એટલે આ સ્કૂલમાંથી પેલી સ્કૂલ. આના કરતાં સાહેબ મૂવીની ટિકિટ વધારે મોંઘી હોય છે. બાળકનું હૃદય આના કરતાં સસ્તું ગણ્યું છે આપણે. અને આપણે આપણી કક્ષા છોડી એ 250 રૂપિયાના પગાર માટે એટલે શિક્ષકો શા માટે ભણાવવા આવે છે? એટલે મેં ટીચરના ઇન્ટરવ્યૂ લીધા છે. સાસુથી છુટકારો મેળવવા માટે કે મારે ભણાવવું છે. શોપિંગ કરવા મારે ઘરે પૈસા ન માંગવા પડે એટલે હું ભણાવવા આવી છું. ઘરે કામ ન કરવું પડે અને નોકરીના પૈસા નીકળી જાય, એટલે જે કામવાળા બેન હોય છે જે આપણને મદદ કરે એના પૈસા નીકળી જાય, એના માટે હું ભણાવવા આવી છું. આવા શિક્ષકો જોડે મૂલ્ય શિક્ષણ અને રાષ્ટ્ર નિર્માણની કલ્પના કરવું એટલે એ શિક્ષક ઉપર અને શિક્ષણ વ્યવસ્થા ઉપરનો આપણો ખોટો બોજો છે કે આપણે એવી અપેક્ષા કરીએ છીએ કે આ આપણને એટલે ડુંગર પર ચડાવશે. અને છેલ્લી વાત, આ સમાજમાં 99% શિક્ષકો માટે સાચી છે, એમાં હું પણ આવી ગયો. શિક્ષકો હવે પગાર જીવ રહી ગયા છે. પગાર નહીં તો કાલથી સ્કૂલ નહીં. મને મારા ટ્રસ્ટી અને જૂના ઘણા બધા મહાપુરુષો આપણે આજે વાત કરશું, જેમને વર્ષો સુધી સમાજે એટલો ઠુકરાયો છે અને છતાંય એમને બધી અગવડ, બધા સંઘર્ષો સહન કરીને પણ બાળકના શિક્ષણની ચિંતા કરી છે. અને એમને પણ શિક્ષકનો ટેગ ને મને શિક્ષકનો ટેગમાં કંઈક તો ફરક હોવો જોઈએ ને. એટલે એ શિક્ષક મારે બનવું છે, એ તેજસ્વી શિક્ષક બનવું છે. એ તેજસ્વીતા ક્યાં છે? આવું જ્યારે મૂલ્યનિષ્ઠ શિક્ષકો ઊભા થશે તો જ મૂલ્યનિષ્ઠ બાળકો ઊભા થશે. અને તેજસ્વીતા કોના જેવી ઊભી કરવી છે? હવે તેજસ્વીતા ગુણ ઉપર આવીએ આપણે. કોની તેજસ્વી? શિક્ષકમાં કોણ હતો જે છેલ્લો તમને તેજસ્વી લાગે છે? કોઈ તેજસ્વી શિક્ષકનું નામ બોલો જે તમે ઓળખો છો. તમારી સામે તમે એનો ફોટો રાખીને તમે કહી શકો કે આના જેવું બનવું છે. એટલે બિલ ગેટ્સ નથી રાખતા ને કે ભાઈ આના જેવું બનવું છે. એ શિક્ષકથી નહીં બને. શિક્ષક બિલ ગેટ્સ ના બની શકે, એના માટે ધંધો કરવો પડે. અંબાણી, અદાણી એ બધા શિક્ષકના સામે ના હોય છે. તો તમે કોનો પોતાનો આદર્શ માનો છો? કોના આદર્શ મૂકીને તમે શિક્ષકનું કામ કરો છો? જેને આદર્શ નથી એને દિશા નથી, અને જેની દિશા નથી એનું જીવન મનુષ્ય નથી. એ મનુષ્ય જીવનમાં જીવી નથી રહ્યો. કારણ કે મનુષ્ય જીવન આપ્યું જ એના માટે છે. અને દિશાહીન પશુમાંથી આપણે મનુષ્ય બન્યા, આપણને બુદ્ધિ અને ઈચ્છા શક્તિ આપી. પહેલું મને જે તેજસ્વી શિક્ષક તરીકે કોઈ યાદ આવે ને તો યાજ્ઞવલ્ક્ય છે. જનકની જ્ઞાન સભામાં ગયા અને જનક એવી ઘોષણા કરી કે જે એવું સમજતો હોય કે એ સૌથી બુદ્ધિશાળી છે એ આ ગાય લઈ જાય. અને યાજ્ઞવલ્ક્ય ગાય લઈને જતા રહ્યા. તો જનકે એવું કીધું
કે શું તમે એવો દાવો કરો છો તમે સૌથી વધારે બુદ્ધિશાળી છો? કે ના, હું દાવો નથી કરતો, આ ગાયો મારી છે અને હું લઈ જઉં છું, બસ. આ પ્રકારનું જ્ઞાન પરનું ગૌરવ એમને છે ને એમના ગુરુએ એમને રાજાના ત્યાં પેલી વિધિ હોય કે ભાઈ આ પ્રસાદ આપવા કે એવું જે આપવા જવાનું હોય એ આપવા ગયા. અને રાજાને મજાક ઉઠી. રાજા છે ને અંદર કક્ષમાં હતા અને ગુરુકુલમાં ભણતા, ગુરુકુલથી એ પ્રસાદ આપવા ગયા અને રાજા પ્રસાદ લેવા ન આવ્યા. એ વાતનું યાજ્ઞવલ્ક્યને ખોટું લાગ્યું ને રાજાએ એવું કીધું કે તાર પ્રસાદની એવી શું વેલ્યુ છે કે હું સામેથી લેવા આવું? તો યાજ્ઞવલ્ક્ય શિષ્ય તરીકે એમને એવું કીધું કે તમે કહો આ પ્રસાદ આ તો ગુરુકુલથી મોકલાવે છે એટલે તમને આપું છું, બાકી આ પ્રસાદનું જ્યાં ફેંકો ને ત્યાં જીવન આવી જાય. તો એમને એટલે લગભગ 50 વર્ષ જૂનું આવું ફર્નિચર એ પડ્યું હતું અને ત્યાં એમને કીધું આના પર ફેંક ને આમાં જીવન લાવી દેખાડ. ને એમને એ પ્રસાદ એના પર નાખ્યું અને ત્યાંથી ફૂલ નીકળ્યા. અને પછી આ જીવન એ રાજાના ત્યાં, એટલે એ રાજાએ કીધું કે મને રોજ હવે આ યાજ્ઞવલ્ક્ય જ જોઈએ મને પ્રસાદ આપવા માટે. યાજ્ઞવલ્ક્ય ના પાડી દીધી કે જેને જ્ઞાનની શું કે જેને ગરિમા ખબર નથી, જેને જ્ઞાનને સન્માન આપવાની જેની સમજ નથી, એના સામે વિદ્વાન વ્યક્તિએ જવું જ ના જોઈએ. અને કરોડો રૂપિયા, કરોડો સોના મોહર એના ગુરુકુલને આપવાના બદલામાં પણ એ ના ગયા અને એમને ગુરુકુલ છોડી દીધું. કે જ્યાં જ્ઞાનની ગરિમા ન સચવાતી હોય ત્યાં મારે જવાનું કોઈ કારણ નથી. એ યાજ્ઞવલ્ક્યને તેજસ્વીતા કહેવાય. તેજસ્વીતા મનુની કહેવાય. આ ધરતી પરનો પહેલો શિક્ષક કોણ? જેને સૌથી પહેલા માનવ જાતને આપણે શિક્ષક તરીકે શું કરીએ છીએ? તો માણસમાં છે ને એટલે સહજ પશુ વૃત્તિ હોય જ. વિનોભાવે શિક્ષણ વિચાર બહુ સરસ વિચાર લખ્યો છે કે માણસ છે ને પાપોહમ પાપ કર્માણમ, પાપ એનાથી સહજ થઈ જાય, એને કરવા ના હોય પણ એનાથી સહજ થઈ જાય. એને પુણ્યોહમ પુણ્ય કર્માણામ કરવા માટે શિક્ષણની જરૂર છે. અને એ પહેલું કોઈએ કામ કર્યું હોય ને તો એ મનુ મહારાજ હતા, જેમણે મનુસ્મૃતિ લખી. પોતાની પત્ની મનાલી, જે આપણે ફરવા જઈએ છીએ, આ બધા યુવાનો હનીમૂન બનાવવા જાય છે, એ મનાલીને એમને એટલે એનું બલિદાન કર્યું છે. ત્યાં યજ્ઞમાં મનાલી બલિ આપી છે ને આખા હિમાચલના બધા મંદિરમાં એ દિવસે ઘંટ વાગ્યા છે. એમને પોતાની બધી વસ્તુઓ બલિદાન આપી. અગર માણસ બદલાતો હોય તો, અગર એમના સાથે જોડાયેલા, એ ફોર્મલ શિક્ષણના શિક્ષક નહોતા પણ એ શિક્ષક તો હતા અને એમનાથી જ સમાજ બદલાયો છે. એ મનુની તેજસ્વીતા આજે જ્યારે તમે સામે જોવો છો તો તમને ખ્યાલ આવે છે કે એને બધું જ આપી દીધું. પત્નીને યજ્ઞમાં હવન કરી છે એમને. હજુ એ તો સારું છે મનાલી નામ બદલ્યું નથી. એ મનાલી શબ્દ એમની પત્ની ઉપરથી આવ્યો છે. એમની પત્નીનું નામ એ જગ્યાએ એમને હવન કરી હતી. અને એ મનુ શિક્ષકના તેજસ્વીતાનું પ્રતીક છે. તેજસ્વીતા વશિષ્ઠની હતી. 11 રાજાઓ એમના સામે ઝૂકતા હતા. જે રાજા સિદ્ધાંત તોડે એ રાજાને પોતાના લિસ્ટમાંથી કાપી નાખે. પૈસાથી શિક્ષક વેચાતો નથી એનો કોઈ એક પહેલું જો કોઈ પ્રતીક હોય તો વશિષ્ઠ હતા. કેટલા રાજાઓએ વશિષ્ઠને કે તમે અમારા ત્યાં, કારણ કે લોકો બાકી વિદ્રોહ કરે કે વશિષ્ઠ રાજગુરુ ના હોય તો લોકો વિદ્રોહ કરે કે વશિષ્ઠને અમારા રાજગુરુ બનાવો. અને વશિષ્ઠ સિદ્ધાંત કરે એમાં જે અશ્વમેઘ યજ્ઞ છે એનું પ્રતીક છે કે બધા જ આ પ્રકારના રાજ્યમાં નિયમ હશે તો જ હું તમારો રાજગુરુ બનીશ. ને એ વશિષ્ઠે પૈસા માટે કદી પણ એટલે પોતાનું સિદ્ધાંત નથી છોડ્યું. એ વશિષ્ઠ તેજસ્વીતાના ઉદાહરણ છે. ચણકપુત્ર ચાણક્ય એક રાષ્ટ્ર ના ઊભું કર્યું ત્યાં સુધી પોતાની શિખા ના બાંધી. જે ઘણા ભૂદેવો છે એટલે શિખા ન બાંધવી એ સમયે અપમાન ગણાતું કે એ અપમાન ચાલશે કે હું બ્રાહ્મણ તરીકે તમને યોગ્ય નથી લાગતો પણ આ દેશ યોગ્ય નથી, એ તમને ખોટું નથી લાગતું ને ત્યાં સુધી હું મારા રાષ્ટ્ર માટે જીવીશ. અને અખંડ રાષ્ટ્રની પહેલી કલ્પના ચાણક્યએ આ દેશમાં ઊભી કરી. કુમારીલ ભટ્ટ ડાંગરનું જે પુરિયા કહેવાય એના જે ઘાસ છે ને એ ઘાસમાં ધીમી આંચે સળગી ગયા છે અને લોકોને બૂમ પાડી છે કે આ વૈદિક ધર્મ કોઈ બચાવો, એની વેદ ઉપનિષદ કોઈ બચાવો, જ્ઞાન પરંપરાને કોઈ બચાવો. અને ત્યારે શંકરાચાર્ય ઊભા થયા છે. આજે આ જેટલો હિન્દુ સમાજ આપણને દેખાય છે એનું જે મુખ્ય પુરોધા છે, જે નવી હિન્દુ સમાજ આપણે ઊભો કર્યો છે એનું મુખ્ય પહેલું સ્પોટ કોણ હતા તો શંકરાચાર્ય હતા 1400 વર્ષ પહેલા. બાકી એના પહેલા બુદ્ધનું જે આખો ભારતમાં જે નિરીશ્વરવાદ એ બધું ઊભો થયું એને શંકરાચાર્ય પલટાયો. બુદ્ધ 9મો અવતાર છે એટલે બુદ્ધના કામને કોઈ હિસાબે આમાં લાંછન નથી પણ શંકરાચાર્યની મહાનતા દેખાય છે
કે એ શંકરાચાર્યને 4 મઠ સ્થાપ્યા અને 1400 વર્ષ જૂની યુનિવર્સિટી છે. આ શૃંગેરી છે, પછી પુરી છે, આ દ્વારકા ને 4 મઠ, એ 1400 વર્ષ. આપણે એવું કહીએ છીએ ને, આપણી જૂનામાં જૂની યુનિવર્સિટી કઈ? અગર આવું કોઈ અત્યારે પૂછે તો કઈ કહો? ગુજરાત વિદ્યાપીઠ અથવા ગુજરાત યુનિવર્સિટી. દ્વારકા એ જૂનામાં જૂની યુનિવર્સિટી છે. 1400 વર્ષથી ત્યાં અખંડ કામ ચાલે છે. એ લોકોનું કામ આપણને ફોર્મલ સરકારી માન્યતાવાળી શાળા નથી, પણ કામ ભણાવવાનું તો એ વર્ષોથી કરે જ છે ને. ભલે સંન્યાસીઓને ભણાવે, સામાન્ય જનમાં જન જઈને 1400 વર્ષ કોઈ એક પરંપરા ટકાઈ રાખે ને સાહેબ, તો એનો કષ્ટ શું હોય એ ઇતિહાસમાં વાંચી જો. ભગવાનના નામ બદલાઈ જાય છે દર 150 વર્ષે. તો આપણે નવા ભગવાન લોન્ચ કરી દઈએ ને જૂના ભગવાન જતા રહે. એ પ્રકારના દેશમાં 1400 વર્ષ સુધી કોઈ પરંપરા ટકાવી, એ શંકરાચાર્ય તેજસ્વીતાના પ્રતીક હતા. ગુરુ ગોવિંદ સિંહ, એનું તો નામ આગળ જ ગુરુ છે. એના 4 બાળકો, એટલે 2 યુદ્ધમાં શહીદ થયા અને બેને ચણી નાખવામાં આવ્યા. અને એ 4 બાળકો જેના શહીદ થઈ ગયા, એ ગુરુ ગોવિંદ સિંહ પોતે રાઇટર પણ હતા, પોઈટ પણ હતા, વોરિયર પણ હતા અને ફિલોસોફર હતા. આ 4નું કોમ્બિનેશન ક્યાંય શક્ય નથી. ઇન્ડિયામાં જ આ પોસિબલ છે. આખો વર્લ્ડનો ઇતિહાસ શોધી લો અને આ 4 ભેગું કોઈ એક વ્યક્તિમાં હોય, શક્ય જ નથી આ. અને એ ગુરુ પરંપરાના વ્યક્તિ અહીંયા હાજર હતા. મહાભારત, રામાયણ અને ભાગવત, એ 3ને છેલ્લે કોઈ બીજી ભાષામાં ટ્રાન્સલેટ કોને કર્યું? તો એમાં ગુરુ ગોવિંદ સિંહનું નામ આવે છે. એમને કવિતા સ્વરૂપમાં આખું રામાયણ ફરથી એમની ભાષામાં લખ્યું છે. અને છેલ્લે આજે શિવાજી જયંતિ છે. આજે તમારા બધા સ્ટેટસમાં શિવાજી છવાઈ જશે, પણ જ્યાં સુધી શિવાજી હૃદયમાં નહીં છવાય ને ત્યાં સુધી પ્રોબ્લેમ છે. આજે તો મને સમર્થ રામદાસને યાદ કરવાની ઈચ્છા થઈ. સમર્થ રામદાસે આ જીવન શું કહેવાય, મધુ કરી ભિક્ષા માંગવાની, 5 ઘરમાંથી ભિક્ષા માંગવાની, એને પોટલી બાંધવાની, નદીમાં 5 વખત ડૂબોડવાની, અને એમાંથી સ્વાદ જતો રહે ને પછી એ ખાવાનું, અને 1008 સૂર્યનમસ્કાર કરવાના. કેટલા? 1008 રોજ. આવું જે શિક્ષક કરે ને, આ તેજસ્વીતા જે ઊભી કરે, આ જીવન એક જણ જોડે કપડું નથી માંગ્યું, પોતાનું કપડું જાતે કરીને અને મિનિમમ કપડા સાથે જીવ્યા છે. એમના ફોટા તમે જોયા છે. હનુમાનજીના મંદિર આખા ભારતમાં ફરી જઈને ઊભા કર્યા. એ સમર્થ રામદાસ એ શિવાજીના ગુરુ હતા, અને એની તેજસ્વીતા શિવાજીમાં દેખાય છે. શિવાજી was not born, he was made by his mother and his guru. અને આપણે છેલ્લે સમય મળશે તો શિવાજી, આજે શિવાજી જયંતિ છે ને, એટલે મારા જીવનનું સૌથી ગમતું કેરેક્ટર મને શિવાજી મહારાજ લાગે. ભલે ગુજરાતમાં એમના એટલા પરોપકાર છે એ આપણે ગણી ના શકીએ, પણ શિવાજી મહારાજના ગુરુ સમર્થ રામદાસ તેજસ્વીતાના પ્રતીક છે. એટલે આ લોકોને જ્યારે સામે જોઈએ ત્યારે આપણને પ્રશ્ન થાય કે આ લોકોએ જે નિર્માણ કર્યું ને, એ એટલે આમની પ્રોડક્ટ જુઓ તમે, એક નહીં. વશિષ્ઠે રઘુકુલ નિર્માણ કર્યું, ચાણક્ય આપણે ચંદ્રગુપ્ત નિર્માણ કર્યો, શંકરાચાર્ય 4 મઠ, એમાં 4 સ્વામી નિર્માણ કર્યા, જે 1400 વર્ષ ચાલ્યા. 1400 વર્ષ એમની યુનિવર્સિટીઓ ચાલી. સમર્થ રામદાસે શિવાજી નિર્માણ કર્યો, કુમાર ભટ્ટે શંકરાચાર્ય નિર્માણ કર્યો, ગુરુ ગોવિંદ સિંહે શીખ સમાજ નિર્માણ કર્યો. આજે આપણે બધા આટલા સ્વતંત્ર રીતે જે બેઠા છીએ એનું કારણ ગુરુ ગોવિંદ સિંહની આપણને ભારતની દેન છે. આ ગુરુએ નિર્માણ કરેલા જે શિષ્ય છે ને, એમના જે પ્રોડક્ટ છે, એ આજે રાષ્ટ્ર નિર્માણ કરી રહ્યા છે. અને આપણા સ્કૂલમાંથી, આપણા શિક્ષકત્વમાંથી નીકળેલા બાળકો રાષ્ટ્ર નિર્માણમાં કેટલા જોડાઈ રહ્યા છે. એના માટે સૌથી ઇમ્પોર્ટન્ટ જે વસ્તુ છે તેજસ્વીતામાં, મને કોઈ ગુણ એની અંદર કોઈ હોય ને તો એ અસ્મિતા છે. તેજસ્વીતા સાથે આમ છૂટો ન કહી શકો એવો કોઈ શબ્દ હોય તો અસ્મિતા છે. અને તમને મને એવું પૂછવાની ઈચ્છા થાય કે તમને શું શિક્ષક થવાની અસ્મિતા ખરી? તમે શિક્ષક છો એવી અસ્મિતા તમારી અંદર ખરી? તમને શિક્ષક થવાનો કોઈ ઘમંડ ખરો, કોઈ ગુરુર ખરો? મને કોઈ પણ 2 જણ જો ઉત્તર આપો. શિક્ષક થવાના ઘમંડમાં શું આવે? તમને શેનો ઘમંડ છે? 7મા પગાર પંચનો? શેનો ઘમંડ છે? શિક્ષક થવાનો કંઈ ઘમંડ હોવો જોઈએ. અગર તમને ઘમંડ ગુરુ ના હોય ને સાહેબ, તો તમે દિલથી કામ ના કરી શકો. કંઈક તો એવું હોવું જોઈએ કે હું આ કરું છું ને, એટલે આ ધીસ ઇઝ બાય મી એન્ડ ધીસ ઇઝ સિલેક્ટેડ બાય ગોડ. આ મારા માટે નિમેલું કામ છે અને ભગવાને મને એના માટે સિલેક્ટ કર્યો છે. હા સંજયભાઈ, એમને માઇક આપજો ને. કે
તારામાં અને મારામાં ફરક શું? ત્યારે મેં એ જવાબ આપ્યો હતો કે સાહેબ હું ધારીશ ને તો તમારા જેવા 100 બનાવી શકીશ. વાહ, તમે ધારશો ને તો મારા જેવો એક નહીં બને. સરસ. એટલે બીજા શેનું ઘમંડ છે? એટલે તમને અસ્મિતા, એક શિક્ષક થવાનું ઘમંડ છે, એમાં કઈ વાતો આવે છે એ વારંવાર વાગોળશો ને તો તમને ફિતૂર ચડશે કે હું કોનો છોકરો છું. સંભાજી મહારાજ, શિવાજી મહારાજના છોકરા, એમને 3 દિવસ સુધી મારવામાં આવ્યા. એક ક્ષણ મારવામાં આવ્યા, 3 દિવસ સુધી મારવામાં આવ્યા. પહેલા દિવસે આંખો કાઢી લેવામાં આવી, બીજા દિવસે આંગળીઓને કટકા કરવામાં આવ્યા, ત્રીજા દિવસે નાખો એટલે પગના આંગળીઓને હાડકાઓ છૂટા કરવામાં આવ્યા, ચોથા દિવસે એટલે ત્રીજા દિવસે અંતમાં ચામડી ઉખાડવામાં આવી. તો પણ એને પોતાના સિદ્ધાંતો છોડ્યા નહીં. સાહેબ, આ ક્યાંથી આવે છે ખબર? હું કોણ છું, આ ઓળખ જેને છે ને, આમાંથી કેટલાય લાયન કિંગ મૂવી જોઈ છે? લાયન કિંગ એમાં છે ને સિમ્બા કરીને, એટલે જોઈ જોઈએ, કાર્ટૂન મૂવી છે, પર બાળકોને પણ દેખાડ્યું અને ખાસ પેલા શિક્ષકે દેખાડ્યું. એમાં એક સિંહ હોય છે, એ સિંહ છે ને ઘેટાઓ સાથે ફરતા ફરતા એ ભૂલી ગયો હોય છે કે એ કોણ છે, અને છેલ્લે વાંદરો આવીને એને તળાવ જોડે લઈ જાય છે અને એને ફોટો દેખાડે, જો તું કોણ છે. પછી એને યાદ આવે છે, ઓહ હું તો સિંહ છું. તમે અને પછી એ યુદ્ધ લડે છે ને પછી એ જીતે છે. શિક્ષક માટે આજે સૌથી પહેલી કોઈ જરૂરવાળી વસ્તુ હતી તો એ આ છે કે તું કોણ છે. આ વાતની ઓળખ, ઈલાબેને જે વાત કરી કે સમાજ માન આપવો જોઈએ, માંગવાથી માન મળે. તમારા યાજ્ઞવલ્ક્ય જ્યારે ચાલતા ને ત્યારે આગનો ઘોડો ચાલે છે એવું લાગતું. આમાં આજુબાજુ વાળા એટલા પ્રભાવિત થઈ જાય. મેં મારા જૂના પ્રિન્સિપલ, એટલે હું એકદમ નાનો ત્યારે મને પ્રિન્સિપલ યાદ છે કે એ ચાલતા ને તો બધાને એવું લાગતું કે આજે, એટલે પોતે સૂર્યનારાયણ આજે ચાલવા એટલે કેમ્પસમાં ફરવા નીકળ્યા છે. એ પ્રકારની તેજસ્વીતા એ કઈ રીતે નિર્માણ કરશે? એનું મુખ્ય કારણ છે અસ્મિતા. અને એની અંદર જે રોપેલું બીજ છે ને એ છે તું કોણ છે. આ વાતની ઓળખ જ તમને તેજસ્વી બનાવી શકે. તું કોણ છે, તું કોનું છે, અગર આ તમને ના ખ્યાલ આવ્યો તો તેજસ્વીતા કદી પણ એટલે સહજ શક્ય નથી. એ બહારથી દુકાનમાં મળતી વેચાતી મોલમાં વસ્તુ નથી, એ અંદરથી આવેલો સંસ્કાર છે. મને એટલે એક વાત એટલે મેં મારી કોર્પોરેટ, એટલે હું ભણ્યો એન્જિનિયરિંગ અને પછી કોર્પોરેટ લાઈફમાં, તો ત્યાંથી જ્યારે શિક્ષક બન્યો તો મને આયા પછી થોડો ટાઈમ ખ્યાલ ના આવ્યો કે હું શું કરી રહ્યો છું. પણ થોડા સમય પછી મને જે ખ્યાલ આવે એને હું શબ્દોમાં, મારું ગુજરાતી બહુ સારું નથી, હું થ્રુઆઉટ ઇંગ્લિશ મીડિયમનો વિદ્યાર્થી રહ્યો છું. અને 2013માં જ્યારે મારા ગુજરાતી છોકરી, એટલે પટેલ જોડે, હું પટેલ જ છું પણ મારા એરફોર્સ ઓફિસર લીધે આખું ભારતને બધું ફરવાનું થયું. પછી જ્યારે મને ગુજરાતમાં આવીને ગુજરાતી બોલવાનો મોકો મળ્યો એટલે પછી ગુજરાતીમાં આ શબ્દો લખી રાખ્યા પોતાના ડાયરીમાં. હું માનવ જાતની સૌથી પ્રાચીન એવં એકમાત્ર જીવિત સંસ્કૃતિના સર્જક, ચાલક એવં પોષક શિક્ષણ પરંપરાનો વારસ છું. આ વાત મેં મારા ટેબલ સામે લખી રાખી છે. આને હું રોજ વાગડું છું. કેમ? કારણ કે આ ધરતી પર કેટલી સંસ્કૃતિઓ હતી? 42 અલગ અલગ સમય, અને એકમાત્ર કઈ જીવિત છે? ભારતીય સંસ્કૃતિ. હવે ભારતીય સંસ્કૃતિ, જે સંસ્કૃતિ અગર ગાડી સમજો તો એનું એન્જિન કોણ છે ખબર? એને કોણ જીવાડે છે? એને પોષણ કોણ આપે છે? એ છે ઋષિ પરંપરા. અને ઋષિનું પ્રોફેશન શું, વ્યવસાય શું? તો શિક્ષક. સવારે ગુરુકુળ અને સાંજે એમના પર્ટિક્યુલર જે એક ખેતીનો ઋષિ હોય, એક શિક્ષણનો ઋષિ હોય, એ રાજનીતિનો ઋષિ. વશિષ્ઠ રોજ સવારે સ્કૂલમાં લેક્ચર લેતા અને સાંજે જઈને રઘુવંશીઓ, રાજાઓને લેક્ચર આપતા કે આમ કર, આમ ન કર. આ પરંપરાનો વારસ હું છું. સાહેબ, વર્લ્ડ કપ હોય ને, વર્લ્ડ કપ એટલે સમજો 500 વર્ષથી વર્લ્ડ કપ ચાલે છે અને 500 વર્ષમાં એક પણ વર્લ્ડ કપ તમારી ટીમ હારી નથી. ને આજે હું રમવા આવ્યો છું, હું નવો છું પણ મારી ટીમ તો જૂની છે ને. ઇન્ડિયા સમજો બીજા 20 વર્લ્ડ કપ જીતી ને 21માં વર્લ્ડ કપમાં આપણે બેટિંગ કરવાયા, તો આપણે ઇન્ડિયન ટીમના પ્લેયર છીએ. એવી રીતે આપણે એ જ વશિષ્ઠના ટીમના પ્લેયર છીએ કે જેને હજારો વર્ષ સુધી રાજકારણને પોતાના મુઠ્ઠીમાં રાખી. આપણે એ ચાણક્યના પ્લેયર છીએ કે જેને જ્યારે રાજકારણ બેસી ગયું તેને ફરી ઊભું કર્યું. આપણે એ જ શંકરાચાર્ય વંશજ છે જેને 32 વર્ષમાં આખા ભારતને પુનર્જીવિત કર્યો. આપણે એ જ ગુરુ ગોવિંદના વંશજ છીએ જેને એટલે 4 છોકરાને બલિ સામે પણ પોતાના સિદ્ધાંતો ન છોડીને એક અલગ સમાજ ઊભો કર્યો. આપણે એ જ રામદાસના વંશજ છીએ જેને શિવાજી ઉભા કર્યા. આ અસ્મિતા જ્યારે આવે ને, આ ફિલિંગ જ્યારે આવે કે હું કોની ટીમનો માણસ છું, ત્યારે તમારું ચાલવાનો રૂવાબ બદલાઈ જાય.
તમારી અંદરની એક અલગ તમારી એટલે અંદરનો ઈશ્વર સહજ પ્રકટ થાય કે તમે કયા કામ માટે સિલેક્ટેડ છો, અને ત્યારે તમને અંદરથી ભગવાન કહેવા લાગે કે બેટા તું આ જ કામ માટે ધરતી પર આવ્યો છે. આ તેજસ્વીતાની અસ્મિતા, તેજસ્વીના જે અસ્મિતા ગુણ છે, હું કોણ છું, તમે કોની ટીમના છો, એ ખ્યાલ આવવાથી જ તેજસ્વીતા આવશે. બાકી તેજસ્વીતા શક્ય જ નથી, ક્યાંય બહારથી મળશે નહીં. ગમે તેટલા લેક્ચર આપશો, ગમે તેટલું થશે, તેજસ્વીતા બહારથી આવી જ ન શકે. આખી દુનિયા છે ને અત્યારે મહાસત્તાના હોડમાં છે, પણ એમાં એક ભારત બાકાત છે. હું તમને સાચું કહું, કારણ કે આપણે મહાસત્તા નથી થવું, આપણે તો વિશ્વગુરુ થવું છે. અને એમાં કોઈ કોમ્પિટિશન નથી. હકીકતમાં એમાં કોઈ જ કોમ્પિટિશન નથી. આપણે હતા, છીએ અને રહીશું જ, પરંતુ આપણે આપણી જાતને ઓળખી જઈએ તો. આપણે ઘણા વર્ષોથી ગુલામીના જે 700-800 વર્ષ ગયા, એના પછી આપણે સાચું આ 70-100 વર્ષમાં અગર આપણે આપણી જાતને ઓળખી લઈએ ને, તો આવતી તો હજુ એવી હજારો સદી આપણે જેમ રાજ કર્યું છે લોકોના મન બુદ્ધિ પર. આપણે માથા કાપવા માટે જન્મેલા લોકો નથી, માથા બદલવા માટે જન્મેલા લોકો છે. આખા વિશ્વમાં જ્યાં જ્યાં લગ્ન એટલે કુટુંબ વ્યવસ્થા છે, જ્યાં જ્યાં શું કે ધર્મ વ્યવસ્થા છે, એ ક્રિશ્ચન હોય, યહૂદી હોય કે ઇસ્લામ હોય, ધર્મનું પહેલું બીજ લઈ જવાળા વ્યક્તિ ભારતમાંથી જ હશે. એ ધર્મનું નામ બદલાશે. લોકોને એવું લાગે છે ઇસ્લામ અલગ ધર્મ છે, ક્રિશ્ચન અલગ ધર્મ છે. આ ભારતની માનસિકતામાંથી જ નીકળેલી અલગ અલગ વાતો છે, અને એને હું લીગલી પ્રૂવ કરી શકું. તમે એ પરંપરાના લોકો છો જેને સાચું વર્ષોથી, અગર તમે ગુરુકુળ પરંપરા ભારતીય શિક્ષણનો ઇતિહાસ એકવાર વાંચ્યો હોય ને, તો વિશ્વ સામે ભીખ માંગવાની શિક્ષણમાં જરૂર જ ના પડે. હકીકતમાં મને કહો, એટલે કોઈ પણ યુનિવર્સિટી પહેલી વખત જેને 3 અલગ વિષય ભણાયા હોય, ત્રણ વિષય એક સાથે કોઈ યુનિવર્સિટી ભણાવે, એવી વિદેશમાં પહેલી ક્યારે ચાલુ થઈ? એકલી ક્રિશ્ચિયનિટી, એકલું મુસ્લિમ ધર્મ બનાવવાળી ઘણી યુનિવર્સિટી હતી જે પોતાનો ધર્મ ભણાવે. હું ધર્મની વાત નથી કરતો, હું શિક્ષણની વાત કરું છું. શિક્ષણ ભણાવવાળી યુનિવર્સિટી ક્યાં હતી દુનિયામાં? સાહેબ, આપણી યુનિવર્સિટી 1300 પતી ગઈ ત્યારે પણ એમના જોડે યુનિવર્સિટીઓમાંની કલ્પના નથી. એમની પહેલી યુનિવર્સિટી, જે લીગલ યુનિવર્સિટી કહેવાય ને, એ 18મી શતાબ્દી હતી. ને પહેલી સ્ત્રી જ્યારે ગ્રેજ્યુએટ થઈ ને, એ 19મી શતાબ્દી હતી. અને આપણે અહીંયા 12મી શતાબ્દીમાં લીલાવતી ગ્રંથ લખાયો છે. તમે કઈ પરંપરાના વારસ છો? અગર એકવાર તમે જાણી ગયા ને, ભીખ જે આપણે વારંવાર કહીએ છીએ કે મોન્ટેસરી અમારું કલ્યાણ કરશે, રિજિયો એમિલિયા અમારું કલ્યાણ કરશે, વોલ્ડોર્ફ, નર્સરી, કિન્ડરગાર્ટન, આ બધા અલગ અલગ એજ્યુકેશન મોડલ્સ છે. એટલે તમે બધા શિક્ષણ સાથે જોડાયેલા લોકો છો, એટલે હું એના ડીપમાં નહીં જાઉં. અને તમને ન ખબર હોય તો તમે સાચું કહો, વિચારો તમે શિક્ષક છો કે નહીં. અભાવે શિક્ષક થવું સહજ છે, પણ પ્રભાવે શિક્ષક થવું બહુ અઘરું છે. એટલે તમે શિક્ષક છો એવું તમને ક્યારે ફિલિંગ આવશે જ્યારે તમને ખબર છે કે દુનિયામાં કેટલી શિક્ષણ પરંપરાઓ છે, ને મેં આ ચયન કર્યું છે. મને થોપવાનું નથી આવી, મારી ચયન કરેલી વસ્તુ છે આ, કે હું આ પરંપરામાં ભણાવું છું. હું શું ભણાવું છું? જે હું તમને એક્ઝામ્પલ આપું, વોલ્ડોર્ફ છે, એટલે આ જે તમારા સ્ટીવ જોબ્સ છે, માર્ક ઝુકરબર્ગ છે, જેટલા પણ મોટી કંપનીઓના માલિકો છે ને, એ પોતાના છોકરાને વોલ્ડોર્ફ સિસ્ટમમાં ભણાવે. જેમાં મોન્ટેસરી સાથે બધા ફેમિલિયર છો ને. ગીજુભાઈએ પણ ઉપરથી મોન્ટેસરી બેન છે ને, ભારત આવ્યા ત્યારે ગીજુભાઈને મળવા નતા આવ્યા, ખબર છે તમને? ખ્યાલ છે? એટલે બધા અહીંયા ભાવનગરના જ છો એટલે ખ્યાલ. અને ગીજુભાઈએ મોન્ટેસરીને ઇન્ડિયન વર્ઝન કરી દીધું હતું. એ અમારા અમદાવાદમાં આવ્યા હતા. અમદાવાદમાં અમારા બેન છે ને, ત્યાં શ્રેય સ્કૂલમાં આવ્યા હતા, પણ ભાવનગરના આવ્યા. સૌથી સારું મોન્ટેસરીનું કામ કોને કર્યું? તો ગીજુભાઈ બધે કાંઈ કર્યું, પણ એમના જોડે ના, કારણ કે એમને મોન્ટેસરી બેનમાંથી જેટલું ઉપાડે જવું એટલું પડ્યું, બાકી બધું ભારતીય નાખી દીધું. આ હકીકત સિદ્ધાંત છે. શિક્ષણના લોકો આ એટલે નથી ભણાવતા કારણ કે આમાંથી વિવાદ ઉભા થાય. બાકી તમે ઇતિહાસને શિક્ષણ સાથે જોશો ને સાહેબ, તમને બધા જવાબ મળી જશે કે આપણા જૂના મહાપુરુષો કેટલા સ્ટ્રોંગ હતા. એ વિચારે કેટલા સિદ્ધાંત ન છોડવાવાળા હતા. બધું જાય તો ચાલશે, પણ સિદ્ધાંતો ન જવા જોઈએ. આવી અલગ અલગ શિક્ષણ પરંપરાઓ છે. જેમ કિન્ડરગાર્ટન, કેજી, જે આપણે ટૂંકમાં કહીએ કેજી, એનું ઇંગ્લિશમાં નામ કિન્ડરગાર્ટન છે, અને આવ્યું છે કિન્ડરગાર્ટન પછી. હું જર્મની ભણેલો છું એટલે તમને કહું છું. કિન્ડરગાર્ટન છે ને, એટલે બાળકોને ગાર્ડનમાં લઈ જવાની જે પ્રવૃત્તિ છે એને કહેવાય. હવે આ નર્સરી એ બીજો શબ્દ છે. પછી રિજિયો એમિલિયા, આ બધા અલગ અલગ સ્કૂલના નામ છે. એ રીતે આપણે ભારતમાં મોન્ટેસરી પ્રચલિત છે, એનું એક કારણ બીજું બધે કાજે. આ પરંપરા ક્યારે ચાલુ થઈ? કોના માટે ચાલુ થઈ? ચલો છોડો, ક્યારે ચાલુ થઈ એ વર્ષ આપણે વર્ષમાં નથી. કોના માટે આ બધી જ પરંપરા?
પહેલા ઘણી પરંપરાઓ છે ને પહેલા વિશ્વયુદ્ધમાં ચાલુ થઈ અને ઘણી પરંપરાઓ બીજા વિશ્વયુદ્ધમાં ચાલુ થઈ. તમે એકવાર અભ્યાસ કરો, શિક્ષણના ઇતિહાસનો અભ્યાસ કરો તો તમને જવાબ મળશે આમાંથી શું મળશે. તમારી પરંપરાઓ જેના માટે ચાલુ થઈ છે એમાંથી એ જ બનશે. અગર હું અહીંયા શું કહેવાય વલોણ દહીં કાઢવાનું વલોણા મશીન લાવું તો એમાંથી માખણ જ નીકળશે, એમાંથી સોનું નહીં નીકળે. જે શિક્ષણ પરંપરામાં તમે અત્યારે ભણાઈ રહ્યા છો, તમે એના ભાગ છો, એ શેના માટે બની છે તમને ખ્યાલ નહીં હોય ને તો તમારાથી ચાહીને પણ તમે કોઈ મહાપુરુષ મહાન વ્યક્તિ નહીં જન્મ કરી શકો, કારણ કે તમે એ પરંપરાના અજાણતા ભાગ બની ગયા છો. કે કિન્ડરગાર્ટન અને નર્સરી આ બંને જર્મનીથી આવેલી પરંપરાઓ છે. ફોબેલ કરીને જે ફિલોસોફર હતો, ત્યાં સમસ્યા શું છે ખબર? ત્યાં લોકો બહુ પીડિત છે આખા યુરોપમાં. પહેલા વિશ્વયુદ્ધમાં એટલા બધા લોકો મરી ગયા જર્મની અને બંનેના કે 2-2 વર્ષના બાળકો રખડતા હતા. બિલ્ડિંગો નથી તો એમને શું નક્કી કર્યું? ગાર્ડનમાં આપણે બાળકોને ભણાવવા, ત્યાં બિલ્ડિંગો છે નહીં. એ 2 વર્ષના બાળકને બિચારાને હાચવવા માટે આપણે ગાર્ડન વાળી સિસ્ટમ ચાલુ કરી. એમના માટે હું એ સિસ્ટમ ખોટી છે એવું નથી કહેતો, હું પોતે નેચર એજ્યુકેશનનો એડવોકેટ છું કે એવું હોવું જોઈએ, પણ એમને જ્યારે આ ચાલુ કરી ત્યારે દયાથી આ સિસ્ટમો ચાલુ કરી હતી. ગરીબ અને લાચાર બાળકો સચવાઈ જાય આ ચિંતાથી એમને આ સિસ્ટમ ચાલુ કરી છે. આવી સિસ્ટમમાંથી રાજાઓ કઈ રીતે નિર્માણ થાય? મોન્ટેસરી બેને જ્યારે આ સિસ્ટમ ચાલુ કરી એમના મૂળ હેતુમાં ફિઝિકલી મેન્ટલી રિટાયર્ડ બાળકો હતા, બીકોઝ શી વોઝ ક્લિનિકલ સાયકોલોજિસ્ટ, એ ડૉક્ટર હતા. અને પછી એમને જે રમકડાઓની શોધ કરી એમને, અને એ એમના ત્યાં ચાલે કારણ કે એમના ત્યાં સાચું જે પહેલું બીજું વિશ્વયુદ્ધ પછી એ દેશો પતી ગયા હતા ને એમને સાચું નવા શિક્ષણની જરૂર હતી એટલે એમને એમના હિસાબના શિક્ષણ બનાવ્યા. પણ એને ભારતે જે રીતે ઇમ્પોર્ટ કર્યા છે ને એ જ ભારતની અવગતિનું કારણ છે. 1947માં જ્યારે ભારત આઝાદ થયું, વિનોબાએ પત્ર લખ્યો કે 6 મહિના માટે બધા બાળકોને રજા આપી દો, રમવા દો, કૂદવા દો, દેશ આઝાદ થયો છે, મજા કરો તો 6 મહિના આપણે બધા ભેગા થઈને એક નવી શિક્ષણ નીતિ બનાવીએ અને પછી પાછા બાળકોને બોલાવીશું. તો એ વખતેના મેનેજમેન્ટે શું કીધું કે ના, હવે સ્કૂલોમાં રજા પડે તો બાળકોને નુકસાન થાય. મને કહો એ વખતે 6 મહિના રજા પડી તો સારું હતું કે અત્યારે 60-70 વર્ષ સુધી આપણે ભોગવવું પડ્યું સારું હતું? ત્યારે 6 મહિના રજા આપી દીધી હોત તો બધા ભેગા થઈને એક નવી શિક્ષણ નીતિ ઊભી કરી દીધી હોત તો ભલે ઇમ્પોર્ટેડ તો ઇમ્પોર્ટેડ હોત, પણ આવી હાલત તો ના થાય. ભારતના શિક્ષકને અગર આ વાતનું ગૌરવ આવી જાય ને, એ તેજસ્વીતા એનામાં ઊભી થઈ જાય ને કે હું કોણ છું, હું કોના વંશજ છું, મારા આગળના શિક્ષકો કેવા મહાન હતા. અગર એટલે જેમ હું ગીજુભાઈની સ્કૂલમાં ગયેલો છું, એટલે જ્યારે હું ત્યાં છું ને એટલે ત્યાંના શિક્ષકો ખૂબ આમ સ્વપ્રેરણાથી કે આમ ઉત્સાહથી કે ગીજુભાઈ અહીંયા બેસતા, અહીંયા આવે, આવી રીતે પ્રવૃત્તિ થાય ને એ જ બિલ્ડિંગ છે. એ એમને કેમ? કારણ કે એમના સાથે કોઈ કેરેક્ટર જોડાયેલું છે, એમને ખબર છે કે આ સ્કૂલની લેગેસી શું છે, આ સ્કૂલની મહાનતા શું છે. હું તો કહું છું એ 100 વર્ષની વાત છે, હું તમને હજારો વર્ષની વાત કરું છું. તમારી લેગેસી બહુ જ મોટી છે. તમે ભારત વર્ષના શિક્ષક છો અને તમે જન્મ સાથે આ ગર્વ લઈ શકો. સિર્ફ કહેવા માટે દુર્લભે ભારત જન્મ નથી, એના સાથે જોડાયેલી આ બધી અસ્મિતાની વાતો છે. અને આ એકવાર જેને ખ્યાલ આવે ને એ સહજ શિવાજી બની જાય. એનાથી નાના કામ થાય જ નહીં સાહેબ. એટલે આ પ્રકારની જે અલગ અલગ શું કહેવાય શિક્ષણ વ્યવસ્થા છે એમાં વિદેશનું એવું કહેવું છે કે ભારત ભણવામાં બહુ પાછળ છે. એટલે હું પણ એટલે અમારા યુનિવર્સિટી બહુ બધા વિદેશી લોકો આવતા હોય છે, એ બિચારા આપણે દયા કરે કે ભારતને અમારે ઊંચો લાવો છે. એટલે છે ને, એટલે જે લોકો થોડા હજુ હાયર એજ્યુકેશન કામ કરે એમને ખબર છે ટીક્યુ પ્રોગ્રામ છે, વર્લ્ડ બેંક આપણને અલગ અલગ દાન આપતી હોય. હવે એ પ્રોગ્રામમાં એમને કેવું છે કે ભારત ઉપર આવે. એટલે ભાઈ તમારી બધી કંપનીઓ 40-50% તો ભારતીયો જ છે, તો ભારત છે એનું ભણવામાં પાછળ છે. તમારી કંપનીના બધા CEO અમારા છે તો એ ભારત ભણવામાં પાછળ છે. એમને હકીકતમાં શું કરવું છે? સસ્તા મજૂરો જોવે છે. એટલે ભારતને અગર તમે એમના હિસાબે ભણાવી લો તો એટલા બધા એક સાથે મજૂરો આવશે કે મજૂરી એટલે સસ્તા, એટલે એમને કોમ્પિટિશન કરે, સસ્તા નોકરો જોઈએ છે. એટલે એમને ભારતમાં એ પ્રકારનું શિક્ષણના માટે જેટલા પૈસા આવે છે ને, એટલે મેં બધું નજરે NIT IITમાં જોયેલું છે. એટલે આ મૂડીવાદીઓ છે ને એ ભારતને ઓળખી નહીં શક્યા. આ ભારતના બાળકો છે ને સિંહના દાંત ગણવાવાળા લોકો છે. એ આજ નહીં તો કાલ પાછી એમની અંદર સુસુપ્ત શક્તિ પાછી જાગશે જ.
એમાં કોઈ જ ઓપ્શન નથી. એટલે એવા ભારત વર્ષનું આપણું નિર્માણ હોવું જોઈએ. એટલે ડૉક્ટર કલામને એકવાર બહુ સરસ પ્રશ્ન પૂછવામાં પરેશભાઈની વાત કરી કે ભારતને અત્યારે શેની જરૂર છે. એ વખતે અટલ બિહારી પ્રાઇમ મિનિસ્ટર હતા કે ભારતને અત્યારે શેની જરૂર છે. એટલે વિજ્ઞાનના એમના એડવાઇઝર હતા અને પછી પ્રેસિડેન્ટ બન્યા હતા. તો એમને એવું કીધું, એટલે બિહારીનું એવું માનવું હતું કે એવું કહે છે કે વિજ્ઞાનમાં કંઈ નવા ઇન્સ્ટ્રુમેન્ટની જરૂર છે, વૈજ્ઞાનિકોની જરૂર છે. પણ જેવું પરેશભાઈ કીધું કે ભારતને છે ને શિક્ષકોની જરૂર છે. અને ભારતને હજુ 100-200 વર્ષ દુનિયાને રાહ દેખાડવાની છે. આજે કંઈ જરૂર હોય તો આજે તમે વૈજ્ઞાનિકો લઈ આવો, પણ કાલે કંઈ જરૂર હોય તો આજે શિક્ષકો લઈ આવો. અને શિક્ષકોની માંગ અબ્દુલ કલામે કરી હતી. અને હું છે ને આ તમને એટલે એકદમ અધિકાર સાથે કહી શકું કે ભારતનું જ્ઞાન પરંપરા દુનિયામાં સૌથી જૂની જ્ઞાન પરંપરા છે. આટલું જ્ઞાન એટલે છેલ્લે શિક્ષણ એટલે શું? નોલેજનું પ્રદાન. શિક્ષા આપવી એટલે એને શિક્ષણ કહેવાય. શિક્ષા કેટલી જૂની છે એના પર નક્કી છે શિક્ષક કેવો છે. ભારતનો શિક્ષક કેટલો જૂનો છે એનું સીધું સાદું ઉદાહરણ તમને કહું. આમાંથી એટલે જેટલા લોકો કદી યજ્ઞમાં બેઠા છે, લગ્નમાં બેઠા હોય, જનોઈમાં બેઠા હોય, ક્યાં પણ, તો સૌથી પહેલા સંકલ્પ પાઠ હોય. ખ્યાલ છે બધા? પહેલા જે બ્રાહ્મણ હોય તમારા હાથમાં પાણી દેવડાવે અને પછી તમારે જે સંકલ્પ કરાવે. સંકલ્પમાં શું બોલે છે એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. ઓમ તત્સત શ્રી બ્રહ્મણો દ્વિતીય પરાર્ધે શ્રી શ્વેતવારાહ કલ્પે વૈવસ્વતે મન્વંતરે અષ્ટાવિંશતિ તમે કલિયુગે કલિ પ્રથમ ચરણે એક વૃંદ સપ્તનવર્તી કોટિ નવવિંશતિ લક્ષમ નવચત્વારી શત સહસ્રમ એક પંચાશત શતમ. શું ખબર પડી? નહીં ખબર પડી. આમાં જ અસ્મિતા અને તેજસ્વીતા છુપાયેલી છે. વોટ યુ આર ઇઝ રિટન ઇન ધીસ. આ દેશમાં કેટલા વર્ષ જૂની શિક્ષણ પરંપરા છે આનો ઉલ્લેખ રોજ સવારે અગ્નિહોત્રમાં ભારતના બધા જ બ્રાહ્મણો કરે છે. હું આનું તમને ટ્રાન્સલેટ કરું. આ ભારત વર્ષ બ્રહ્માના 50 વર્ષ પૂરું કરી ચૂક્યું છે. બ્રહ્માનું એક 50 વર્ષ કેટલું હોય તો 3 લાખ કરોડ વર્ષ. ભારત વર્ષે આટલું પૂરું કરી દીધું. 51 વર્ષના પહેલા દિવસે બ્રહ્માના 51 એટલે વૈવસ્વતે એટલે 51 વર્ષમાં પહેલા દિવસે છે. વૈવસ્વતે મન્વંતરે પહેલા દિવસના 14મા મન્વંતર, જે 14 મન્વંતર એના 7મા મન્વંતરમાં છે. એટલે 4,22,000 વર્ષ આ એડ થયું. અષ્ટાવિંશતિ તમે કલિયુગે 71 ચતુર્યુગ એટલે એક મન્વંતરમાં 71 ચતુર્યુગી માંથી 28મો અત્યારે ચાલે છે. અત્યારે જે આપણે ઉભા છીએ ને એ 28મો ચાલે છે. કલિ પ્રથમ ચરણે કલિયુગના પહેલા ચરણમાં અને એક પંચાશત શતમ એટલે 5121 આ વર્ષ ચાલી રહ્યું છે. આટલા વર્ષ પુરાની ભારતની શિક્ષણ પરંપરા છે. ટોટલ કેટલું થાય? એટલે નંબર કહું છું 311,044,626,725,121 કરોડ વર્ષ. આટલી જૂની પરંપરાના તમે આજે શિક્ષક છો, આજે તમે પ્રતિનિધિ છો. તમે એ પરંપરાને આજે દુનિયા સામે મૂકી રહ્યા છો, પણ કઈ રીતે એ તમારે વિચારવાનું છે. આટલી જૂની પરંપરાનો અગર કોઈ હોય ને કે આમ કેવું કે હજુ સૌરાષ્ટ્રમાં અમદાવાદ બાજુ આવું બહુ નથી. સૌરાષ્ટ્રમાં જે જૂના રજવાડા હતા ને એ રજવાડાઓના બાપુને હજુ પણ એમના રજવાડાઓનો ગૌરવ તો એટલું જ છે. એ ભલે 50-100 વર્ષ જૂના રજવાડા હતા, 200 વર્ષ જૂના રજવાડા, કારણ કે છૂટા પડેલા રજવાડા છે, હિસ્ટ્રી છે, બધી ગવા છે એની. તમે તો આટલા કરોડ વર્ષ જૂના છો ને આ સાયન્ટિફિકલી પ્રૂવન છે. હું સાયન્સનો માણસ છું એટલે તમને કહું છું, જે બિગ બેંગ થિયરી કહેવાય છે, એટલે જે સાયન્સના શિક્ષક છે એ જ્ઞાન બિગ બેંગ થિયરીના વર્ષ અને આજે મેં તમને આંકડો કીધો એ એક્ઝેક્ટલી મેચ થશે. આ ભારતીય જ્ઞાનની તાકાત છે અને તમે એ જ્ઞાનના વંશજ છો. એટલે તમે એ 1000 ગાય સભામાંથી લઈ જનાર યાજ્ઞવલ્ક્યના વંશજ છો. ભારતને એક રાષ્ટ્ર બનાવનાર ચાણક્યના વંશજ છો. 4 મઠને સ્થાપના કરીને રાષ્ટ્રને પુનઃનિર્માણ કરવાના શંકરાચાર્ય વંશજ છો. શિવાજી નિર્માણ કરવાની તાકાત રાખનાર સમર્થ રામદાસના વંશજ છો. તમે ગુરુ ગોવિંદ સિંહના વંશજ છો, જેને સિદ્ધાંતો માટે બધું જ બલિદાન આપી દીધું. તમે દયાનંદ સરસ્વતીના વંશજ છો, જેને 18 વખત સત્ય માટે ઝેર પીધું છે. તમે મદન મોહન માલવીયાના વંશજ છો, જેને 40 વર્ષ સુધી આટલી મોટી યુનિવર્સિટી બનાવવાવાળાએ 40 વર્ષ સુધી ભિક્ષા માંગી છે. 5 ઘરે જઈને ભિક્ષા માંગતા અને બનારસ હિન્દી યુનિવર્સિટી BHU જે આપણે કહીએ છીએ એની સ્થાપના કરી છે. આ પરંપરાના વંશજ હોવાનું ગૌરવ અગર તમને હશે તો તમે કદી તમારાથી નીચા કામ નહીં થાય.
તમે સહજ તમારી અંદર આવ્યું ને, તમારા બાળકોમાં તમે ચેન્જ જોશો. બીજું કરવાનું જ ના હોય. સૂર્ય ઉગે એટલે અંધકાર જતો છે. શિક્ષકનું મૂલ્ય નિષ્ઠાનું નિર્માણ થાય એટલે બાળકોમાંથી બીજા બધા વિકારો જતા જ રહેવાના. એ ચિંતા જ ના કરશો. ચિંતા આપણે શિક્ષકની જ કરવાની છે. અને શિક્ષક નિર્માણ, ગુરુકુલનું નિર્માણ એટલે શું? લોકો એવું કે બિલ્ડિંગ બનાવો, આ કરો, આ કરો. કશ્યપ સંહિતામાં બહુ સરસ આનું વાક્ય છે, ગુરુઓના કુળનું નિર્માણ જ ગુરુકુળનું નિર્માણ છે. જેમ પરેશભાઈના પિતાજી શિક્ષક હતા, એ શિક્ષક ફિલ્ડમાં છે. આવતી પેઢી શિક્ષક ફિલ્ડ. એવું જ્યાં સુધી વંશ 7મી શતાબ્દી સુધી વશિષ્ઠની પરંપરા જીવિત હતી. 7મી શતાબ્દી એટલે હમણાં શંકરાચાર્ય આયાની જસ્ટ પહેલા. અને જે પહેલું અરબમાંથી આક્રમણ થયું એમાં એમને આખા ભારતના ક્ષત્રિય રાજાને એક કર્યા હતા રાજસ્થાનમાં. માઉન્ટ આબુમાં હજુ પણ એમનું મંદિર છે. વશિષ્ઠની પરંપરા 7000 સાલ ચાલી. 7000 સાલ. એટલે તમને એકવાર એ ખ્યાલ આવી જાય તમે કોણ છો, પછી તમારા બાળકોમાં મૂલ્ય શિક્ષણની પ્રશ્ન રહેશે જ નહીં. એટલે આમ તો ઘણા બધા ગુણો જોવાને, પણ આપણે 4 જ ગુણ નક્કી કરે છે. 4 ગુણને પણ ડીપલી જોઈ લઈએ, કારણ કે જે ડીપ ના જવાય ને એમાં કંઈ મજા ના આવે. બીજો ગુણ છે કૃતજ્ઞતા. આપણે બધાની ઈચ્છા છે કે મારો બાળક એટલે મારો વિદ્યાર્થી મારા પર કૃતજ્ઞ હોવો જોઈએ, હે ને? એવી આપણી સહજ બધાની ભાવના છે કે મારો વિદ્યાર્થી છે એ મને પગે પડવો જોઈએ. આવી ઈચ્છાઓ આપણને હોય છે, અંદર ખાને તો હોય જ, ભલે અત્યારે આપણે ન સ્વીકારીએ. અંદર ખાને છે કે ભાઈ કૃતજ્ઞ મારો વિદ્યાર્થી, પણ જેનો શિક્ષક કૃતજ્ઞ ના હોય એનો વિદ્યાર્થી કદી કૃતજ્ઞ ના હોય શકે. સિમ્પલ. તમે કોના પ્રત્યે, જેમ પરેશભાઈએ 3 એમના શિક્ષકોનું નામ દીધું કે હું આ 3 પ્રત્યે કૃતજ્ઞ છું. તમે શું કોઈના પ્રત્યે કૃતજ્ઞ છો? આ વાત બહુ જ ફંડામેન્ટલ છે. જે ગુણ તમારામાં નથી, જે કૂવામાં ના હોય, એ આપણે વાલી માટે વાપરીએ છીએ. કૂવામાં ના, હવેડામાં ના આવે. વાલીનું કામ શરીર આપવું છે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારનું પોષણ અને એની વૃદ્ધિ કરવાનું કામ શિક્ષકનું છે. શરીર પછી માતા પિતાનું કામ 90% પતી જાય છે, કારણ કે એની પ્રોપર્ટી નથી. પણ શિક્ષક તો હકથી કહી શકે કે આને રાષ્ટ્ર માટે નિર્માણ કરવાનું કામ મારું છે. એટલે શું તમે કોઈના પ્રત્યે કૃતજ્ઞ છો? એટલે આ પ્રશ્ન જ્યારે આવે ને ત્યારે 90% શિક્ષકો આમાં બ્લેન્ક હોય છે. એટલે અમે ઘણી જગ્યાએ આ પ્રશ્નો પૂછે છે, શું તમે કોઈના પ્રત્યે કૃતજ્ઞ છો? તમારા જૂના શિક્ષકો પ્રત્યે આમ, એટલે બીજી ઘણી. અને કૃતજ્ઞતા તમારી જેટલી ઊંડી હશે ને, અગર તમે કાલે કૃતજ્ઞ ના હોય તો શું થાય? કે કોઈ મારું કંઈ બગડે? જેમ પરેશભાઈ 3 એમના શિક્ષકો યાદ ના કરે તો એમનું કંઈ બગડે? તો એમનું કંઈ ના બગડે. પણ શાસ્ત્ર એવું નથી કહેતું. કૃતજ્ઞ એક શબ્દ છે, જેમ કૃતજ્ઞ શબ્દ છે એમ કૃતજ્ઞ શબ્દ છે. અને કૃતજ્ઞ પ્રાયશ્ચિત નાસ્તિ, આ ઉપનિષદનો મંત્ર છે. જેને કરેલા ઉપકાર યાદ ન કર્યા ને એના માટે કોઈ પ્રાયશ્ચિત પણ નથી. અને એ શિક્ષકમાં નહીં હોય ને તો વિદ્યાર્થીમાં નહીં આવે. સૌથી ઇમ્પોર્ટન્ટ ગુણ છે આ, કારણ કે અહીંયાથી જ પાપની બધી પ્રક્રિયાઓ ચાલુ થાય છે. સાચું કહું તો આધ્યાત્મિકતા એ શિક્ષકનો નીવ છે. હું નાસ્તિક આસ્તિકની વાત નહીં કરી રહ્યો. માણસ ભગવાનને માની શકે ને ન માની શકે, એ ચૈતસિક શક્તિઓમાં માને. એ આધ્યાત્મિક એટલે શું? તો સત્યની શોધમાં અંતિમ સ્તર સુધી જવાની તૈયારી, એને આધ્યાત્મિકતા કહેવાય. નાસ્તિક આસ્તિક બે અલગ શબ્દ છે, એ મિક્સ ના કરતા. નાસ્તિક માણસે આપણે 4 વાગ વૈશ્ય છે કે બંને નાસ્તિક છે. દર્શનશાસ્ત્રો છે ભારતના. દર્શનશાસ્ત્રો એટલે આપણે 11-12ની પુસ્તકો ભણાવવું અલગ વાત છે અને દર્શનશાસ્ત્ર ભણવું અલગ વાત છે. 12 વર્ષ લાગે એક દર્શનશાસ્ત્ર ભણતા, અને એ પણ એક જ ફોકસ, બ્રહ્મચર્ય પાળો તો, દિવસમાં 16 કલાક અભ્યાસ કરો તો આવું જે જ્ઞાન મળે 600-700 મંત્રમાં, એને દર્શનશાસ્ત્ર કહેવાય. એ નાસ્તિક હતા તોય આપણે એમને ઉપાડ્યા છે આપણા શું કે આધ્યાત્મિક શાસ્ત્રોમાં એમનું નામ છે. એટલે શિક્ષક અગર આધ્યાત્મિક નહીં હોય ને તો એ કદી કૃતજ્ઞ નહીં હોઈ શકે. બીજું, શિક્ષક જ્ઞાન પરંપરાનો વાહક છે. એટલે બધા જ ઋષિ મુનિઓ પ્રત્યે આપણી કૃતજ્ઞતા હોવી જોઈએ. આજે તમે ન જાણતા પણ સારા કેમ છો? જેમ તમને બધાને કેમ આમ સહજ રીતે આમ કોઈ પશુ જતું હોય એને મારીને ખાવાની ઈચ્છા નહીં થતી? આવું આથી લાખો વર્ષ પહેલા જોયું તો આવું હતું કે માણસને આમ પ્રાણી જતો હોય તો પ્રાણી જોઈને આમાં મારીને ખાવાની ઈચ્છા થઈ જાય. અને એટલે એ સહજ. અને આજે વિદેશમાં થાય છે.
વિદેશમાં ગાય આમ રખડતી હોય ને તો લોકો બકરી રખડતી હોય, મેં એટલે આમ ભાઈબંધો જે મિડલ ઇસ્ટમાં જે એ લોકો કહેતા હોય કે ભૂલથી એક પણ પ્રાણી રસ્તામાં હોય ને તો કાલે પ્લેટમાં હોય. તમે કેમ નથી કરતા હો? તમને કેમ હંમેશા એવું અંદરથી તમે ભૂલ કરી તો તમને અંદરથી કેમ લાગ્યા કરે કે મારાથી ભૂલ થઈ છે? આ તમારી અંદર જે સત્વ નિર્માણ થયું છે ને, આપણા બધાની અંદર આ જે સત્વ નિર્માણ થયું છે એ ઋષિઓએ કર્યું છે. એટલે ઋષિ પ્રત્યે જે કૃતજ્ઞ ના હોય ને એને પણ એટલે એ પણ કૃતજ્ઞ કહેવાય. પછી પ્રકૃતિ પ્રત્યે આપણું જીવન જેને ચલાવ્યું છે, આપણી પ્રકૃતિને બહુ નુકસાન કર્યું છે, પણ છતાંય પ્રકૃતિ આપણા ઉપર એટલું નુકસાન હજુ નથી કરતી જેટલું આપણે પ્રકૃતિને બગાડ કર્યો છે એટલું પ્રકૃતિ આપણા જોડે બદલો નથી લીધો. એટલે પ્રકૃતિ પ્રત્યે આપણું એક કૃતજ્ઞતા ભાવ હોવો જોઈએ. ને આ ભાવ છે ને, આ બધાની ફિલોસોફી મેં સ્ટડી કરી છે, તમને કહું છું કે આ બધા શિક્ષણ ક્ષેત્રે જે લોકોએ આપણા કામ કરે છે એને આ વસ્તુ કોમન કીધી છે. ગાંધીજી, શ્રી અરવિંદ, રવિન્દ્રનાથ ટાગોરજી, વિવેકાનંદજી, વિનોબા ભાવેજી, ગિજુભાઈ બધેકા, જય કૃષ્ણમૂર્તિ, માલવીજી, દાદાજી, લજારામ તોમરજી, ઇન્દુમતીબેન કાટદે, છેલ્લે આ બધાએ આ કોમન કીધું છે. જેના કૃતજ્ઞતા નથી ને જે શિક્ષકમાં, એ શિક્ષક બનવાને લાયક જ નથી. કારણ કે એ આ પરંપરાને આગળ લઈ જવાની બેઝિક એલિજિબિલિટી કૃતજ્ઞતા છે. એ કૃતજ્ઞતા પછીનો જે સૌથી વિશિષ્ટ ગુણ છે એ છે તપસ્વિતા. રાધાકૃષ્ણ, હું તમને એક એક્ઝામ્પલ આપું. રાધાકૃષ્ણ પહેલા શિક્ષક હતા અને એટલે બિહાર ને એ એરિયામાં એમને સ્કૂલમાં હતા. તો ગંગામાં પૂર આવ્યો, એમનો લેક્ચરનો ટાઈમ હતો. પૂર આવવા છતાં નદી તરીને એ લેક્ચર લેવા ગયા. આવા જ્યારે શિક્ષકો નિર્માણ થશે ને, બાળકને ભણાવવાની આવી ઉત્કંઠા જ્યારે નિર્માણ થશે એને તપ કહેવાય. ન જવું તો કાલે ભણાઈ શકાય, પણ એનાથી બાળકના જીવનમાં ફેર નથી આવતો. એ માત્ર વિષય ગ્રહણ કરશે, તમારી અંદરનો તપ ગ્રહણ નહીં કરે. જે તપસ્વી નથી એ લાંબુ કામ ન કરી શકે. તપ એ સહજ ગુણ છે લાંબા કામ કરવા માટે. ડૉક્ટર સી રમણનું હું તમને એક્ઝામ્પલ આપું. એમને છે ને ભારત રત્ન મળવાનો હતો. એટલે એમને મળ્યો છે ભારત રત્ન, એટલે પદ્મ વિભૂષણ પદ્મશ્રીની વાત નહીં કરતો, ભારત રત્ન હાઈએસ્ટ ઇન્ડિયન સિવિલિયન એવોર્ડ છે. પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયાથી એમને લેટર ગયો કે આ તારીખે આ દિવસે ભારત રત્ન છે, તમે દિલ્હી આવો છો. તો એમને સામે લેટર લખ્યો છે કે આ દિવસે આ સમયે મારા એક બાળકના વાયવા છે અને હું એ પ્રોફેસર હતા કલકત્તા યુનિવર્સિટીમાં. મારા આ છોકરાના વાયવા છે, હું એ વાયવાના સમયે ત્યાં ન આવી શકું. તમને અનુકૂળતા હોય તો બીજી ડેટ ગોઠવો, બાકી ભારત રત્ન ઘરે મોકલી દેજો. એક નાનો અમથો પુરસ્કાર લેવાનો હોય ને તો માણસ આમ ટનાટ તૈયાર થઈ જાય, લગ્નની ડેટો બદલી કાઢે, બધું જ બદલી કાઢે. અને આ ભારત રત્ન જેવો એવોર્ડ એમને કીધું હું મારા બાળક માટે નહીં છોડું, કારણ કે હું મારા બાળકને ખોટો મેસેજ આપીશ કે શિક્ષણ પરંપરા એટલે ભણાવવા કરતાં મોટી કોઈ વસ્તુ છે. આ મેસેજ મારે મારા શિષ્યને નથી આપવો. આ ખોટો મેસેજ ન જાય એના માટે એમને ભારત રત્ન સુધી જેવો એવોર્ડ ઘરે મંગાવ્યો છે. જગદીશચંદ્ર બસુ એ પણ કલકત્તા યુનિવર્સિટીના શિક્ષક હતા. એમને એટલે એને રવિન્દ્રનાથ ટાગોર ઘણા ક્લોઝ ફ્રેન્ડ પણ હતા. એ છે ને વિદેશ ગયા. જગદીશચંદ્ર બસુએ બહુ બધા સાયન્સમાં એક્સપેરિમેન્ટ કર્યા છે. આઈન્સ્ટાઈને એકાદ સિદ્ધાંતો એનામાંથી ચોરી કર્યો એવું કહું તો ખોટું નહીં. એને કહેવાય છે બોઝ આઈન્સ્ટાઈન ઇક્વેશન, પણ આઈન્સ્ટાઈનની એમાં કોઈ જ મહેનત નથી. બધી જ મહેનત બસુની છે. હું વિજ્ઞાનનો વિદ્યાર્થી છું એટલે હકથી કહી શકું, સિર્ફ આઈન્સ્ટાઈન પ્રભાવી હતો એટલે એનું નામ જોડીને એ ચાલી ગયું. અને એ જે એનો સિદ્ધાંત હતો ને એ મેરી ગોલ્ડ કંપનીએ એ ત્યાં વિદેશ ગયા હતા આનાનું પેપર રજૂ કરવા. ત્યાં મેરી ગોલ્ડ કંપનીએ એમના જોડે આ કે આના માટે હું તમને કરોડો રૂપિયા આપું, પણ તમે આની પેટર્ન મને વેચી દો. તો જગદીશ ચંદ્ર બસુએ રવિન્દ્રનાથ ટાગોરને જવાબ લખ્યો છે કે મેં એમને સ્પષ્ટ ભાષામાં ના પાડી દીધી અને મેં એમને દેખાડી દીધું કે ભારતનો શિક્ષક વેચાતો નથી. અમે અમારું જ્ઞાન અર્જન વેચવા માટે નથી કરતા. અને એના સામે રવિન્દ્રનાથ ટાગોરે એને મસ્ત કવિતા લખીને મોકલી છે. આપણે કદી સેશનમાં લઈશું, પણ એ કવિતા બહુ જ ફેમસ છે. અંગ્રેજોને એ દિવસે ખ્યાલ આવ્યો કે ભારતના શિક્ષક કઈ અલગ પ્રકારના અલગ માટીના છે. એને કરોડો રૂપિયા છોડી દીધા, પણ પોતાનું જ્ઞાન વેચાતું નથી. યુ કેન નોટ પરચેઝ ઇન્ડિયન ટીચર. આવું એમને ત્યાં પ્રૂવ કરી દેખાડ્યું. ભલે આજે બધા જ ઇન્ડિયન ટીચર, બધા એટલે 99% ઇન્ડિયન ટીચર વેચાતા શું આમ હોલસેલ સેલ પર છે એવું કહું તો ખોટું નહીં. પણ તમે એ પરંપરાના વારસો એ વારંવાર આજે યાદ દેવડાવ્યો છો. અને છેલ્લું છે ભાવ મહેતા.
તેજસ્વીતા, કૃતજ્ઞતા, તપસ્વીતા અને ભાવમયતા. એકલી તેજસ્વીતા ને તપસ્વીતા છે ને એ દજાડે. આમાં શિક્ષક એકદમ પેલું હોય ને કડક, તો બાળકને નજીક જવું ન ગમે. ગીતામાં પણ જ્ઞાન નહીં, જ્ઞાન યોગ કીધું છે. અને હકીકતમાં ભક્તિ શિક્ષકના જીવનમાં ન વણાય તો એ શિક્ષક આ જીવન જે કામ કરે એમાંથી એ સુખ ન મેળવી શકે. આપણે બધા નસીબદાર છીએ કે આપણે શિક્ષણ કાર્ય સાથે જોડાયેલા છે. આપણા હાથમાં એ શસ્ત્ર છે જે ઈશ્વરને સૌથી ગમતું શસ્ત્ર છે, એ છે શિક્ષણ, વિદ્યાનું આદાન પ્રદાન. ભગવાનને પણ આ કરવું સૌથી વધારે ગમે, આવું ગીતામાં એમને કીધું છે કે મારું પ્રિય કર્મ કયું, તો આ. ભલે આજે સરકારે શિક્ષણને વ્યવસાય ગણી લીધો છે, એટલે તમે લોકો જ્યારે ઇન્કમટેક્સ ભરતા હશો ત્યારે શિક્ષણના શિક્ષકને કોઈ અલગથી એવું નથી મળતું કે તમે શિક્ષક છો, તમે માંડ કમાવો છો તો તમારા ટેક્સમાં રાહત હોવી જોઈએ. એવું નથી હોતું. તમને જોવામાં વ્યવસાય તરીકે જ આવે છે કે આ વ્યવસાયી વ્યક્તિ છે. સમાજે શિક્ષણને સેવાકીય પ્રવૃત્તિ ગણી છે, પણ આપણા ઋષિઓએ છે ને શિક્ષણને ભક્તિ ગણી છે. એમના માટે ઈશ્વરની પૂજાનું સૌથી શ્રેષ્ઠ સાધન શિક્ષણ. બધા જ ઋષિ, તમે કોઈ પણ એક ઋષિનું નામ દઈ દો જે શિક્ષક નહોતો, એક પણ ઋષિનું નામ દઈ દો. ઋષિ એટલે કોણ? જે સંસાર પાર કરી આપે. આ ભારત દેશને જેને બચાવી રાખ્યો ને, આમ જકડી રાખ્યો ને આ આખી દુનિયા વહી ગઈ. 41 સંસ્કૃતિઓ વહી ગઈ ને 42 એટલે પહેલી આપણી ભારતીય સંસ્કૃતિ ન વહેવા દીધી. સમયના કારણે હારું દબાઈ જાય. ભારતને જેમને ન દબવા દીધું એ ઋષિ હતા ને એ પહેલું પ્રમુખ કામ એમનું શિક્ષક હતું. એટલે શિક્ષણ એ ઈશ્વરની, એટલે તમે બધા ક્યાં ને ક્યાં કોઈ ધર્મ સાથે જોડાયેલા વ્યક્તિઓ છો, ક્યાં ને ક્યાં ભગવાનને માનતા વ્યક્તિઓ છો, કોઈના એક સંપ્રદાય અથવા કોઈ એક ભુવામાં માનતા વ્યક્તિઓ છો, પણ તમે એટલું સાથે યાદ રાખજો, તમે જે શિક્ષણ સાથે જોડાયેલા છો ને એ પણ મંદિર જ છે. ઈશ્વર આ સૃષ્ટિમાં બાળક અને પ્રકૃતિ કરતા વધારે કશામાં ખીલેલો નથી. છે કોઈ જગ્યા જ્યાં ભગવાન એકદમ ખીલેલો હોય? આ ક્લાસરૂમમાં, આ માઇકમાં, કોઈ પણ જગ્યામાં દેખાવ જ્યાં તમને ઈશ્વર ખીલે અને તમને જોઈને જ આનંદ થઈ જાય. પણ તમે અહીંથી હિમાલય જાઓ ને, હિમાચલ જાઓ ને તો તમને સહજ મજા આવી ગઈ. અહીંયા નજીકમાં કોઈ વહેતી નદી જુઓ ને તો તમને કેમ મજા આવી ગઈ. કોઈ નાનું 1 વર્ષનું બાળક હોય ને એના હાથમાં લો તો સહજ પણ મજા આવી ગઈ. એ મજા શેની છે? ઈશ્વરને ખીલવાની મજા છે. ઈશ્વર ત્યાં ખીલેલો છે ને આપણામાં આપણા અહમના લીધે રુષ્ક થઈ ગયો છે. અને આ બંને જગ્યાએ ખબર ન પડતા આપણને ખૂબ આનંદ આવે છે. બસ ઈશ્વરનો સાક્ષાત્કાર કરવાની સૌથી પહેલી તક આ વિશ્વમાં કોઈને જોડે છે ને તો એ શિક્ષક જોડે છે. આ ભાવના જ્યાં સુધી તમારા જોડે નહીં આવે ને ત્યાં સુધી તમે શિક્ષક વિષયના રહેશો, વિદ્યાર્થીના નહીં. વિષયના શિક્ષકને કોઈ યાદ નથી કરતું. જેમ સાહેબે કીધું કે એમના સાહેબ એમને બીએસસી ભણાવે છે, બીએસસીમાં ભણાવતા હતા. તો બીએસસીમાં કયો વિષય ભણાવતો એમને કીધું એ વિષય જ નથી. વિષય, કારણ કે એ વિષયના શિક્ષક હતા એ તો પ્લસ પોઈન્ટ છે. મૂળ એ વિદ્યાર્થીના શિક્ષક હતા. અને જે વિદ્યાર્થીનો શિક્ષક નથી ને એની વિદ્યાર્થી સાથે કનેક્ટિવિટી આવતી જ નથી. એટલે કાલથી શાળામાં જ્યારે આવો ને ત્યારે વૈષ્ણવ બનીને આવજો અને દરેક બાળકમાં ગોપાલના દર્શન કરજો. પછી બાળક માટે તમને જે ભાવ નિર્માણ થાય ને દયા કે લાચારી નિર્માણ નહીં થાય. અત્યારે આપણે બાળકને જ્યારે ભણાવતા હોઈએ ને એટલે શિક્ષણની પ્રક્રિયા ઉપનિષદમાં શું સમજાય છે ખબર? કે બાળકનું મોઢું શિક્ષક તરફ, શિક્ષકનું મોઢું બાળક તરફ, બંનેની પ્રક્રિયા ઈશ્વર તરફ, એને શિક્ષણ કહેવાય. આ પ્રક્રિયામાં તમે ક્યાંય પણ મિસમેચ કરો ને એટલે આમાં સમાજ, વાલી, ટ્રસ્ટી, અમારા જેવા સ્પીકરો આ ક્યાંય આવતા નથી. શિક્ષક, બાળકને ભગવાન, આ ત્રિપુટી આ દુનિયામાં ચાલે છે. ડોક્ટર જ્યારે આમ નસ પારખે ને આમ ત્યારે હું હંમેશા વિચારું કે મારા શરીરમાં આટલું બધું ચાલે છે તો આટલામાંથી આને શું ખબર પડશે? પણ અંદર બેસેલો ભગવાન છે ને એ એના ને મારી અંદર એક છે. એટલે એ પેલાને કે આ થઈ રહ્યું છે અંદર. અને એ જે સ્પાર્ક છે ને એ શિક્ષકના જીવનમાં પણ સંભવ છે. બાળકને જોઈને તમને સ્પાર્ક આવશે કે આની અંદર શું થઈ રહ્યું છે. એટલે શિક્ષક વિદ્યાર્થી ન હોવું જોઈએ. એ ભાવના સાથે તમે શિક્ષણમાં જોડાઓ. વિષયો ભણાવી દેવો છે, મેથ્સમાં એકો બનાવી દે તો બની જશે યાર. અને બનીને કોઈ જે આજથી 10 વર્ષ પહેલા કોઈ મેથ્સનો એકો હતો એવું તમને ખબર છે? આજથી 100 વર્ષ પહેલા કોઈ મેથ્સનો એકો હતો ખબર છે? કોઈ યાદ નથી રાખતું યાર.
કોણ યાદ રાખે? હૃદયના સંબંધો લાંબા ચાલે છે, બાકી વિષયોના સંબંધો લાંબા ચાલતા નથી. ને તમે એવું ઈચ્છતા હો કે તમે શિક્ષક તરીકે તમારે કામ કરવું છે, તો ભાવમયતા એ જીવનમાં સૌથી મોટો ગુણ છે. હું તમને એક્ઝામ્પલ આપું છું થોડા, કે ક્લાસરૂમ મંદિર કઈ રીતે બને અને વિષય પોતે પૂજાનો શસ્ત્ર કઈ રીતે બને. મૂળ શંકરજી કાશીના બહુ જ મોટા વિદ્વાન હતા, બહુ જ મોટા વિદ્વાન હતા. 95 વર્ષ સુધી એમને વગર ફીએ ભણાવ્યું છે, વગર ફી. હવે એમને એડમિટ કરવા પડે અને એમને ડૉક્ટર કીધું, એટલે છેલ્લી અવસ્થામાં હતા, કે ડૉક્ટર કીધું હવે તમારે 5-10 દિવસ છે, તમારે જે કરવું એ કરો. તો હોસ્પિટલમાં માસ્ક પહેરેલો અને કીધું કે મને 2 વિદ્યાર્થીઓ આપી દો. હોસ્પિટલમાં રોજ 2 લેક્ચર લેવાના, એ આમ ઊંઘ્યા જ હોય અને વિદ્યાર્થીઓ બેઠા હોય. વિદ્યાર્થીઓ દેખાય નહીં, એમની આ દ્રષ્ટિ 90 વર્ષે જતી રહી, 90 વર્ષે એમની દ્રષ્ટિ હતી, પણ 95 વર્ષ સુધી એમને ભણાવ્યું. અને જ્યારે છેલ્લું એટલે એમનો લેક્ચર લેતા એ દેવ થઈ ગયા. શું મળતું હતું અમને? એમને એમના બાળકમાં શિવ દેખાતો હતો. એ એમના માટે પૂજાનું સાધન હતું. હું એ નથી કહેતો બાળક આ હોય છે, બાળક શું હોય છે એના બધા વેરાયટી હશે, પણ એની અંદર જે ભગવાન છે ને, એ દેખવાની તાકાત, એ દેખવાની શક્તિ, એ દેખવાની તમારી ઈચ્છા થાય ને, અને તમારો જે ભાવ નિર્માણ થાય ને, એ પૂજાનો ભાવ હોય. ને પૂજા હંમેશા પવિત્ર જ હોય. એટલે પવિત્રતા બહુ જ જરૂરી છે. હું બીજો કે એક્ઝામ્પલ એડિસનનો છે. એટલે આમાં અમે ઘણી જગ્યાએ આપેલો છે. એડિસન વેસ્ટર્ન ફિલોસોફીમાં કોઈ એક જ ચરિત્ર એવું છે કે જે પવિત્ર પણ હતું અને બુદ્ધિશાળી પણ હતું. બાકી વેસ્ટર્ન ફિલોસોફી જેટલા પણ ચરિત્રો પ્રભાવી હતા ને, એ પવિત્ર નતા રહ્યા. ક્યાંય ના ક્યાંય એમના જીવનમાં ક્યાંય એવા ડખાયા હતા ને આપણને એવું લાગે યાર હવે આગળ નથી વાંચવાના વિશે. આપણે બહુ નસીબદાર છીએ. એટલે હું વિદેશમાં જ્યારે એમની લાઇબ્રેરીમાં બધામાં શોધતો ને કે એ લોકો કયા કયા કેરેક્ટર્સને માને છે, કોને માને છે, એક પણ કેરેક્ટર એમના એવું નથી કે જે સંપૂર્ણ હતું. અને અહીંયા જ્યારે ભારત આવીને તમે વાંચો ને, 1000 તો મિનિમમ, હું આજે અત્યારે મોઢે ચાલુ કરું તો 1000 તો હું એવા ઋષિઓ, સંત, મુનિઓના નામ આપી શકું કે જેના ચરિત્રમાં એક પણ ભૂલ ના દેખાડી શકું. એટલે એટલા તેજસ્વી, ચરિત્રવાન, એવા તપસ્વી, એવા ભાવમય શિક્ષકોની પરંપરા છે. પણ હું એડિસન ઉદાહરણ એટલે આપું છું તમને, એ પ્રસંગ ખ્યાલ આવે. એડિસને બલ્બની શોધ કરી, બધાને ખબર છે. જે દિવસે એમને બલ્બ શોધ્યું ને, એ દિવસે બલ્બ લગાવતા હતા. એટલે બલ્બ લગાવવાની પ્રક્રિયા મીડિયા આખી આવી લીધી અને પેલું બલ્બ શું ઊંચે લગાવવાનું, એટલે બધા બેઠા હોય તો આમ ઊંચે બલ્બ લગાવવું પડે. એટલે એક સીડી હતી. એટલે એમને એક વિદ્યાર્થી હતો, એ વિદ્યાર્થીને કીધું કે આ બલ્બ ઉપર જઈને લગાવી દે. એટલે વિદ્યાર્થી ગયો અને એને સીડી પર ચડ્યો અને બલ્બ લગાવ્યો, ત્યારે બલ્બ હાથથી છૂટી ગયો અને બલ્બ ફૂટી ગયો. એટલે મીડિયાવાળાની શું અપેક્ષા હતી? આજે આ વિદ્યાર્થી ગયો, કારણ કે આટલા વર્ષોની મહેનત, ટંકશન ફિલામેન્ટમાં આટલું કર્યું ને પછી આ ફૂટી ગયું, એટલે હવે આ તો ફિયાસ્કો થઈ ગયો. એડિશન એક શબ્દ ના બોલ્યો અને આને બધાને કીધું કે હું પાછો આ બલ્બ નિર્માણ કરું અને પછી તમને ફરથી બોલાવીશ. ફરથી એ લેબમાં બેઠા 2 વર્ષ લાગ્યા. 2 વર્ષ પછી ફરથી એમને બલ્બ નિર્માણ કર્યો અને એ જ વિદ્યાર્થીને આપ્યો. અને એને કીધું જા તું બેટા અહીંયા લગાવી દે. એટલે પેલો વિદ્યાર્થી ગયો અને બલ્બ લગાવી દીધો. એટલે પછી મીડિયા એડિશનને એ પ્રશ્ન પૂછે, આ બલ્બ શેનો બનેલો છે, તમે આ કઈ રીતે સંશોધન? આ પ્રશ્નો નહોતા. મીડિયા પહેલો પ્રશ્ન શું પૂછો તમે? એટલે 2 વર્ષ પહેલા તમે આ વિદ્યાર્થી ફોડ્યું, તો આ વખતે તમે જાતે લગાવી શકતા હતા ને? તો એડિશનનો જવાબ બહુ સરસ હતો કે અગર બલ્બ તૂટી ગયો, મેં જાતે લગાવ્યો હોત ને, તો બલ્બ 2 વર્ષમાં બની જાત, પણ એની આત્મા મરી જાત. વિદ્યાર્થી કે મારાથી ભૂલ થઈ છે ને બલ્બ તો 2 વર્ષમાં બની ગયો ને, એની આત્મા 100 જન્મે પણ ન બનત. એટલે હું એની ભૂલ બતાવવા નહોતો માગતો. એ જ વિદ્યાર્થી જોડે એ જ કામ કરાવું ને ફરતી તૂટી જાત, એ બીક વગર એ શિક્ષકની કેટલી ભાવમયતા સાથે જોડાણ છે. એટલે આવા શિક્ષકો તો વિદેશમાં થયા છે. એટલે આ 4 ગુણોનું નિર્માણ અગર શિક્ષકમાં થાય તો જ આ સંસ્કૃતિ, આ રાષ્ટ્ર ફરી ટકશે. તો જ એ ફરી મહાપુરુષોને જે આપણે ચિંતન કર્યું એ ફરી ઊભા થશે. પણ લોકોનું આવું માનવું છે, કેટલો ટાઈમ છે મારી જોડે? હવે 5 મિનિટ્સ. ઓકે ઉત્કર્ષભાઈ, તમે 2-3 મિનિટમાં પૂરું કરો અને 5-7 મિનિટ કોઈ પ્રશ્નો હોય તો એના માટે ફાળવીશું. એટલે અત્યારની પરિસ્થિતિમાં મને એવું લાગે કે સતયુગ નથી. આ બધી તમે વાત કરો છો સતયુગની વાત છે. હું સતયુગની વાત નથી કરતો. આજે તો સરકાર પણ તમારી છે, ડેમોક્રેસી સિલેક્ટેડ છે. હું તો 17મી શતાબ્દીની વાત કરું છું, ત્યારે પણ 7 લાખ ગુરુકુળો હતા. મુગલ શાસનમાં પણ 7 લાખ ગુરુકુળો હતા. એ લોકોએ કેટલા સંઘર્ષમાં આ ગુરુકુળો ચલાવ્યા છે, એકવાર વિચાર તો કરો.
આપણે છે ને જ્યારે પણ મૂલ્ય શિક્ષણ કે રાષ્ટ્ર નિર્માણની વાત આવે ને, સાહેબ કોઈને ચિંતા નથી, મારા શિક્ષક તરીકે મારે જ બધું કરવાનું. આ પ્રશ્ન છે ને દુનિયા બાકી બધા પૂછી શકે, મારે કરવાનું, પણ શિક્ષક ના પૂછી શકે, કારણ કે એ જ રાષ્ટ્રનું નિર્માણ કરે છે. આના વિશે છે સાતલા ગુરુકુલો જ્યારે હું કહું છું તો આના ઓથેન્ટિકેટ સાથે કહું છું કે ધનુપાલજીની રઢિયામનું વૃક્ષ કરીને એક પુસ્તક છે, એનો અભ્યાસ કરો. ભારત 17મી શતાબ્દીમાં વિશ્વનો સૌથી એજ્યુકેટેડ દેશ હતું એવું એમને ઇંગ્લેન્ડની લાઇબ્રેરીમાંથી શોધીને લાવ્યા છે. રઢિયામનું વૃક્ષ અ બ્યુટીફુલ ટ્રી એમની પુસ્તક છે કે ભારતમાં શિક્ષણ 99% લિટરેસી હતી 17મી શતાબ્દીમાં ભારતમાં. એટલે તમે ઇતિહાસ વાંચતા નથી એટલે ઇતિહાસ બનાવી શકતા નથી. આવું સહજ બધા મહાપુરુષો કહેવું છે, જે ઇતિહાસ વાંચે એ જ ઇતિહાસ બનાવી શકે. એટલે રાષ્ટ્ર નિર્માણની જે ઈલાબેને વાત કરી કે સુસુપ્ત ચેતના આપણે જગાડવી છે, એમાં પાવરફુલ સૌથી પહેલાં કોઈ થવું પડે તો એ શિક્ષકે જ થવું પડશે. અને છેલ્લા 1 મિનિટ જે મારે 3 કન્ક્લુઝન કહેવા છે કે માણસને કદી, એટલે તમારા વિદ્યાર્થીઓ કે આપણે પોતે કદી ભૂલોથી આપણે નહીં શીખીએ. આપણે છે ને આપણી સામે રહેલા શ્રેષ્ઠ ચરિત્રોથી જ શીખશું. ભૂલ કરવાથી શું માણસ સુધરી જાય? જેમ આજ સવારે હું ન ઉઠ્યો તો કાલે હું ઉઠીશ? શક્ય નથી. પણ જ્યારે હું એવા સમૂહ વચ્ચે જઈને રહું ને જે રોજ સવારે 5 વાગે ઉઠતું હોય તો સહજ મને ઉઠવાની ઈચ્છા થાય. આ એક ઉદાહરણ આપ્યું છે. એવા હજાર જગ્યાએ તમારે તમારી જાતને જ્યાં બદલવી હોય ત્યાં તમારે તમારી સામે શ્રેષ્ઠ ચરિત્રો મૂકવા પડશે. તમારા વિષય સાથે જોડાયેલા બાળકોને અલગ અલગ ચરિત્રો કહેવા પડશે. મૂલ્ય શિક્ષણ રાષ્ટ્ર નિર્માણનો સૌથી ઇઝીએસ્ટ વે છે ચરિત્રો કહેવા. વર્ષમાં 1-2 વખત લાઈક હું પર્સનલી બીજા ઘણા બધા શિક્ષક છે એ એવી શિબિરો કરતા હોય છે જેમાં માત્ર ભારતના જૂના ઐતિહાસિક ચરિત્રોની જ વાત કરવાની. ને એકવાર તમને ઇન્સ્પાયર કરે ને તમારી ચાલ બદલાઈ જાય. એ ઇન્સ્પાયર થવું જરૂરી છે. અને દુનિયાની શિક્ષણ પદ્ધતિનો અભ્યાસ બહુ જ જરૂરી છે અને કન્વિન્સ થવાની જરૂર છે કે ભારતની શિક્ષણ પદ્ધતિ શ્રેષ્ઠ છે. આ કન્વિન્સ થવાની જરૂર છે. આ હું કહું છું એટલે નહીં, તમે અભ્યાસ કરો. વિશ્વમાં જેટલી જગ્યાએ શિક્ષણમાં કામ થયું છે અને ભારતમાં કામ થયું છે, આનો અભ્યાસ કરીને તમે જાતે કન્ક્લુઝન પર આવો કે ભારતમાં જે કામ થયું છે ને એ શ્રેષ્ઠ થયું છે, સિર્ફ પ્રભાવના લીધે અત્યારે દબાઈ ગયું છે. એટલે વેસ્ટર્ન સોલ્યુશન્સ, એટલે ભારતની સમસ્યા માટે વેસ્ટર્ન સોલ્યુશન નહીં ચાલે, કારણ કે એલોપેથી દવા જેવા હોય છે. આજે તમે સોલ્યુશન લાવી દીધું, કાલે એ તમને પાછો બીજો કોઈ દુખાવો ઊભો કરશે. એટલે ઇન્ડિયન સોલ્યુશન, ઇન્ડિયન એજ્યુકેશન માટે ઇન્ડિયન સોલ્યુશન જ ચાલશે અને ઇન્ડિયન સાયકોલોજી જ ચાલશે. અને એના મુખ્ય 3 ગ્રંથો હું તમને કહી દઉં. યોગ દર્શન, તમે શિક્ષક થઈ ગયા છો એટલે હું પણ શિક્ષકમાં પ્રયત્નશીલ છું, પણ સંપૂર્ણ શિક્ષક થવું હોય ને તો યોગ દર્શનનો અભ્યાસ જરૂરી છે. તૈત્તરીય ઉપનિષદ અને કશ્યપ સંહિતા, આ 3 એવા ગ્રંથો છે જે ઇન્ડિયન સાયકોલોજી સમજાવે છે. તમે તમારા બાળકને શરીરથી જોવો છો, એની અંદર બીજો પ્રાણમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષ 5 બીજા બાળક બેઠા છે જેને તમે ગણકારતા નથી. અને એ બાળક સાથેનો અન્યાય છે અને અન્યાય તો જ તમે એટલે પૂરો કહી શકો છો. તમે આ 3 ગ્રંથો વિશે અભ્યાસ ચાલુ કરો અને તો જ શિક્ષક તરીકેને ભારતીય શિક્ષકની તમારી ઓળખ, આપણી ઓળખ સિદ્ધ થશે. અસ્તુ.